Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn magnetic field due to current carrying circular loop. તો બે આગળના લેક્ચર બહુ જ સરસ મજાના થઈ ગયા છે તમારા માટે અને આઈ હોપ કે બહુ ધ્યાનથી તમે જોયા હશે એને. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું કે વર્તુળાકાર લૂપ એટલે કે વર્તુળાકાર બંધ ગાળાના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રવાધારિત વર્તુળાકાર લૂપ. તો આપણે આજનું ટાઇટલ લખીએ અને ભણવાનું ટાઈમ પાસ કર્યા વગર ચાલુ કરીએ. તો આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને વન ગોમાં લેક્ચર અટેન્ડ કરી લેજો. બરાબર? અચ્છા, તો ચલો. વર્તુળાકાર પ્રવાધારિત લૂપના કારણે અથવા વિદ્યુત પ્રવાધારિત, આખું લખીએ આપણે, વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર લૂપના કારણે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર લૂપ એટલે શું? બંધગાળો લૂપ ને કારણે ચુંબકીય ક્ષેત્ર. બરાબર? આગળ વધીએ તે પહેલા થોડું આગળનું રિવિઝન કરી લઈએ. આગળ વધીએ તે પહેલા આગળનું થોડું રિવિઝન કરી લઈએ. તો તમને આના બે સૂત્રો ખબર છે. કોના માટે? જો પ્રવાધારિત સીધો તાર હોય એના માટે. જો કોઈ તમને પ્રવાધારિત સીધો તાર આપેલો હોય, એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય, તો જો કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો પેલા વિદ્યુત ક્ષેત્રની દિશા તમને કહી દઉં. જમણા હાથનો હથેળીનો નિયમ શું કહે છે? પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકો અને પછી જે બિંદુએ શોધવાનું છે ત્યાં આગળ મુઠ્ઠી વાળવાનો ટ્રાય કરો. તો એ જે બિંદુએ ટેપ થાય, ટપલી થાય, એ એટલે અંદરની દિશા થશે. કઈ દિશા થશે? અંદરની દિશા થશે. બરાબર? આ વસ્તુ તમને ખબર છે કે જનરલાઇઝ છે. આ સિમ્બોલ અંદરની તરફનું છે, ઇનવોર્ડ. અંદરની તરફ એટલે કે ઇનવોર્ડ, અને આ સિમ્બોલ આઉટવોર્ડનું છે એટલે કે બહારની તરફ. બહારની તરફ. બરાબર? અચ્છા, હવે બાયો સાવર્ટે શું કીધું કે ભાઈ આપણને આખા તારનું આવડતું નથી, તમે કોઈ સૂક્ષ્મ ટુકડો કાપી આપો મને dl લંબાઈનો, અને આ dl ની દિશા બી કઈ હશે? I ની દિશા હશે. dl ની દિશા કઈ હશે? dl સૂક્ષ્મ ખંડની દિશા I ની દિશા જ હશે. બરાબર? અહીંયાથી P બિંદુએ આ R અંતર છે. બરાબર? અને IDL અને R વચ્ચે ખૂણો થીટા છે. IDL અને R વચ્ચે ખૂણો થીટા છે. તો બાયો સાવર્ટે આપણને સીધે સીધું કહી દીધું કે જે dB થશે એ μ0/4π અચળાંક છે. IDL sin થીટા જેના કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે તે છે, અને નીચે R², અને નીચે R². બરાબર? તો આ એના મૂલ્યનું સૂત્ર છે. યાદ રાખો, આ એના મૂલ્યનું સૂત્ર છે જે તમને આવડતું હોવું જોઈએ. લાગે તો 10,000 વખત લખી નાખજો. લાગે તો 10,000 વખત લખી નાખજો. અચ્છા, આ સૂત્ર તમારા માટે વધારે કામનું છે. આ સૂત્ર તમારા માટે વધારે કામનું છે. અચ્છા, સદિશવાળું સૂત્ર બી છે, છેલ્લે હું લખતો જઈશ, પણ આ વધારે કામનું છે. એટલું ધ્યાન રાખો, આ વધારે. અચ્છા, યાદ રાખવા માટે ટેકનિક તમને ખબર ના હોય તો હું કહી દઉં. જો E = K Q / R² હતું કે નહીં? તો આ dB છે એની જગ્યાએ. dB ત્યાં K ની જગ્યાએ 1/4πε0 હતો. અહીંયા અચળાંક યાદ રાખી લો, μ0/4π. અચ્છા, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તે Q ના કારણે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? I ના કારણે. પણ અહીંયા માત્ર આ જે તારવણી છે એ આ dl ખંડના કારણે છે. વત્તા બીજી વસ્તુ શું છે કે તમને ખબર હશે કે ચુંબકીય ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ એ બે પદાર્થોને જોડતી રેખામાં હશે. અહીંયા એવું નથી. જો પ્રવાહ આમ જતો હોય તો બળની દિશા તમે જુઓ, આ સાઈડ છે લંબ,
લંબ એટલા માટે આઈડિયલ નહીં પણ આઈડિયલ સાઇન થીટા. તો આ આઈડિયલ સાઇન થીટા જે છે તેના કારણે ક્ષેત્ર ઉદ્ભવે છે. યાદ રાખો આ ક્યુ ની જગ્યાએ શું છે? આઈડિયલ સાઇન થીટા. તો આ યાદ રાખવાની મેં તમને ટેકનિક કરી દીધી કે ક્યુ ની જગ્યાએ મ્યુ0 કે ની જગ્યાએ મ્યુ0.4 પાઈ અને r² ની જગ્યાએ r² અને ક્યુ શું હતું? જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવે છે? આઈડિયલ સાઇન થીટાના કારણે. આ યાદ રાખી લો, આઈડિયલ સાઇન થીટાના કારણે. અચ્છા, આનું સદિશ સ્વરૂપ બી તમને ખબર હશે. ડીબી, જો કે વધારે કામમાં તમને આ જ લાગશે, ઉપર જે લખ્યું છે તે ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0/4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. જો કે ઉપરનું જે સમીકરણ છે તે વધારે કામ લાગશે, નોંધી રાખજો. ઉપરનું જે સમીકરણ છે આ તે તમારા વધારે કામમાં લાગશે, તે નોંધી લો. ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0.4 પાઈ આઈડિયલ સાઇન થીટા અપોન r². ચલો આગળ વધીએ. હવે મેન મુદ્દા પર આવીએ. બરાબર? ચલો શું કે છે કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને કારણે ચુંબકીય ક્ષેત્ર. બિલકુલ આસાન થિયરી છે, પણ આના દાખલા જે બને છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનશે. દાખલા જે આના બનશે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનશે. તો માની લો કે આ કોઈ વિદ્યુત પ્રવાહધારિત લૂપ છે અને અહીંયાથી પ્રવાહ I નું વહન થાય છે. એક સરખું જ થશે, શ્રેણી જોડાણ જ છે, બધા તારના નાના ટુકડા જોડીને તમે બનાવી દીધું છે I. અચ્છા, આ એનું કેન્દ્ર છે. આ એનું માની લો કેન્દ્ર છે O. આ એનું કેન્દ્ર છે માની લો O. તો કરવાનું શું છે કે વર્તુળાકાર લૂપને કારણે વર્તુળ પ્રવાહધારિત ના ભૂલતા, પ્રવાહધારિત. પ્રવાહ કયો? વિદ્યુત પ્રવાહ. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર BO અથવા BC, બી સેન્ટર બી તમે કહી શકો, કેન્દ્ર એટલે સેન્ટર. તો શું કહે છે? બાયો-સાવર્ટ ના નિયમ અનુસાર, બાયો-સાવર્ટના નિયમ અનુસાર, તો બાયો-સાવર્ટના નિયમ અનુસાર તમે સૂત્ર શું લખશો? ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0/4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા અપોન r². ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0/4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા અપોન r². અચ્છા, હવે અહીંયા જુઓ, બધા એલિમેન્ટ આપેલા છે. મ્યુ0 અને 4 પાઈ શું છે? અચળ છે. બરાબર? તો તમને ખબર જ છે અચળ તો આવશે. તમે E નું સૂત્ર લો, V નું સૂત્ર લો, કે F નું સૂત્ર લો, KQ1 Q2 upon R², KQ upon R², KQ by R. ઉર્જાનું સૂત્ર લો, KQ1 Q2 by R. અચળાંક તો આવશે. તો અહીંયા બી અચળાંક આવશે મ્યુ0/4 પાઈ. અચ્છા, આખા લૂપમાં I શું છે? અચળ છે. બરાબર? તો જે અચળ છે હું બંને બાજુ પેલા સંકલન કરી નાખું. મારે તો B શોધવું છે ને, B at સેન્ટર શોધવું છે. B at સેન્ટર શોધવું છે. અચ્છા, આ કેસમાં બીજી એક વસ્તુ એ છે કે આ જે ત્રિજ્યા છે તે આપણને A આપેલી છે. જે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા છે તે આપણને કેટલી આપેલી છે? A આપેલી છે. અચ્છા, હવે આ ડીએલ છે ક્યાં? કારણ કે બાયો-સાવર્ટે શું કીધું હતું? ડીએલ સૂક્ષ્મખંડ ને કારણે. ડીએલ સૂક્ષ્મખંડ એટલે તારનું જે ડીએલ સૂક્ષ્મખંડ છે, માની લો આ સૂક્ષ્મખંડ હું લઈ લઉં છું ડીએલ. તો આ જે સૂક્ષ્મખંડ ડીએલ છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, અહીંયા જુઓ, અહીંયા એક તો આ ત્રિજ્યા છે એની A. પ્રવાહની દિશા ક્યાં હશે? ડીએલ સૂક્ષ્મખંડ માંથી વહેતા પ્રવાહની દિશા તે બિંદુએ સ્પર્શકની દિશા હશે.
હા કે ના? તે બિંદુએ સ્પર્શકની દિશા હશે તો આ એનો સ્પર્શક થઈ જશે. યાદ રાખી લો, આ એનો શું થઈ જશે? સ્પર્શક થઈ જશે. ખોટું તો નથી કર્યું? ના, બરાબર છે. એનો સ્પર્શક થઈ જશે. અચ્છા, આ એની દિશા થઈ જશે. યાદ રાખો, તમને કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એની દિશા કઈ? લંગસ ક્યાં છૂટે? તમે ફેરવતા હોય તો સ્પર્શકની દિશામાં. બરાબર. અચ્છા, તો આ સૂત્ર થઈ જશે dB ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ I સૂક્ષ્મખંડ dl સાઇન થીટા, અને નીચે અંતર કયું હતું? dl થી જે બિંદુએ શોધવાનું છે તે અંતર કેટલું છે? a છે. તો આ થઈ જશે a સ્ક્વેર. અચ્છા, બીજી એક વસ્તુ તમને ખબર હશે કે સ્પર્શક ત્રિજ્યા સાથે હંમેશા 90 નો ખૂણો બનાવે છે. સ્પર્શક હંમેશા, તમને દેખાતું હોય કે ના દેખાતું હોય? યાદ રાખી લો, આ જો આ તમારું જે આર કહેતા હતા તમે, એ છે અંતર. બરાબર, આ આર છે, અને આ ખૂણો કયો છે? 90 ડિગ્રી, એટલે કે π/2 રેડિયન. આ ખૂણો કયો છે? આ ખૂણો કયો છે? યાદ રાખી લો, આ ખૂણો કયો છે? આ ખૂણો કયો છે? આ ખૂણો આઈડીએલ ની દિશા અને આર વચ્ચેનો ખૂણો છે, એટલે કે એ વચ્ચેનો ખૂણો છે. આઈડીએલ અને એ વચ્ચેનો ખૂણો છે. બરાબર. થીટા કોના વચ્ચેનો ખૂણો છે? ડીએલ અને એ વચ્ચે, એટલે કે આર વચ્ચે. તમારું આ આર તમે લેતા હતા ને ડીએલ થી જ્યાં શોધવાનું છે તે અંતર. આ ખૂણો હંમેશા કેટલો થાય? 90 થાય. કેટલો થાય? 90. તો આ અહીંયાથી થઈ જશે dB ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ IDL sin 90 અપોન a સ્ક્વેર. તો અહીંયાથી હું લખી દઉં કે dB ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ sin 90 કેટલા થાય? 1 થઈ જશે. sin 90 1 થઈ જશે. IDL અપોન a સ્ક્વેર. હવે શું કરું? બંને બાજુ સંકલન લઈ લો. μ0 અપોન 4 પાઈ IDL અપોન a સ્ક્વેર. તો સંકલન dB શું થઈ જશે? b થઈ જશે. b એટ સેન્ટર. b એટ સેન્ટર. બરાબર. અચ્છા, μ0 4 પાઈ a સ્ક્વેર. એ અચળ છે કે નહીં? બદલાશે જ નહીં. તમે અહીંયાનો સૂક્ષ્મખંડ લો. આ દિશા આવશે. હા, થઈ ગયો 90 નો ખૂણો. અચ્છા, અહીંયાનો સૂક્ષ્મખંડ dl લો. આ દિશા આવશે 90. એ તો બદલાશે જ નહીં ને. તો એ બી અચળ છે. અચ્છા, I બી અચળ છે. વધ્યું શું? dl. અચ્છા, તમે એક વસ્તુ સમજો. હવે એક વસ્તુ સમજો, આ બધા dl જોડતા જાઓ તો આખો સરવાળો કેટલો થાય? સંકલન કેટલો થાય? પરિઘ જેટલો. હા કે ના? બધા તમે dl જોડતા જાઓ સમગ્ર. બરાબર ને? સંપૂર્ણ. અહીંયા હું લખી દઉં છું સંપૂર્ણ, મતલબ સંપૂર્ણ સંકલન લેવાનું છે. બધા dl જોડતા જાઓ તો આ dl થઈ જશે પરિઘ જેટલો, એટલે કે 2 પાઈ a જેટલો. બધા dl જોડતા જાઓ તો 2 પાઈ a જેટલો થઈ જશે. તો આ સૂત્ર થઈ જશે b ઇઝ ઇક્વલ ટુ μ0 4 પાઈ a સ્ક્વેર, અને આ થઈ જશે 2 પાઈ a. તો અહીંયાથી a કેન્સલ થઈ જશે. તો μ0 પાઈ કેન્સલ, એક a કેન્સલ થઈ જશે. μ0 અપોન 2 I/a. આવી રીતે આને યાદ રાખજો. b એટ સેન્ટર, વર્તુળાકાર b એટ સેન્ટર. વર્તુળાકાર જો લૂપ આપેલી હોય તો ગોખી નાખજો આને, કારણ કે હદ વગરનું કામનું છે. તમે જોજો આગળના દાખલામાં કેટલો યુઝ થશે આ. b એટ સેન્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/2 I/a. અચ્છા, તમે કહેશો સર dl બધા સદિશ છે, તો દિશા તો જોઈ નહીં તમે દરેક dl ટુકડા માટે. તો જો પ્રવાહની દિશા કઈ છે? અંદરની તરફ. 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 પ્રવાહની દિશા કઈ છે? સ્પર્શકની દિશા. પ્રવાહની દિશા આમ અંદર, પ્રવાહની દિશા આમ અંદર. તો સરવાળો થશે ને, બધી અંદરની દિશા જાય છે. બધી અંદરની, જ્યાં ટેપ કરો ને જે બિંદુ, એ દિશા લઈ લેવાની. તો બધી દિશાઓ અંદરની તરફ છે. તો બધાનો અધિક સરવાળો થઈ જશે. એટલા માટે સીધો આપણે જોડી જ દીધો છે એને. તો b એટ સેન્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/2 I/a. 5 વખત બોલી જાઓ મારી સાથે. b એટ સેન્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/2 I/a. આવી રીતે કેમ યાદ રખાવું છું? આ અચળાંક છે, I પ્રવાહ છે, અને a ત્રિજ્યા છે. બરાબર. આ અચળાંક અલગ રાખો. b એટ સેન્ટર ફોર વર્તુળાકાર લૂપ ઇઝ ઇક્વલ ટુ μ0/2 I/a. μ0/2 I/a
એ યાદ રાખી લો આને. તો આઈ હોપ તમને સમજણ પડી કે સૌથી પહેલા મેં શું કર્યું, ડીબી μ0/4π આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. પછી હું ડીએલ સૂક્ષ્મખંડમાંથી વહેતા પ્રવાહની દિશા તે બિંદુ સ્પર્શકની દિશા. અચ્છા, થીટા અને ડીએલ, થીટા શું છે, ડીએલ અને એ વચ્ચેનો ખૂણો જે શું છે 90. તો આર સ્ક્વેર ની જગ્યાએ મેં એ સ્ક્વેર, કારણ કે અંતર એ છે, ખૂણો 90 લઈ લીધો કારણ કે સ્પર્શક સાથે આ 90 બને છે. ડીબી બરાબર μ0/4π આઈડીએલ અપોન એ સ્ક્વેર થઈ ગયું કારણ કે sin 91 થઈ જશે. તો μ0i/4π સ્ક્વેર અચળ બાર લીધા ડીએલ. હવે ડીએલ જોડી દો અને બધા ડીએલ ના કારણે સમાન દિશા છે, તો આપણે બીજું કશું માથાકૂટ કરવાની જરૂર નથી. 2π a થઈ જશે, પરિઘ થઈ જશે. સાદું રૂપ આપ્યું μ0/2 i/a જવાબ આવ્યો. વર્તુળાકાર લૂપના કારણે શું જવાબ આવ્યો, μ0/2 i/a. ચલો આગળ વધીએ. તો હું લખી દઉં છું કે વર્તુળાકાર લૂપના કારણે સૂત્ર શું થઈ જશે, બી એટ સેન્ટર શું થયું છે, બી એટ સેન્ટર. કઈ જગ્યાએ, બી એટ સેન્ટર μ0/2 i/a, μ0/2 i/a પકડી રાખવાનું, μ0/2 i/a. પણ યાદ રાખજો બી કઈ જગ્યાએ, એટ સેન્ટર, બી એટ સેન્ટર, આ યાદ રાખજો. બી કઈ જગ્યાએ સૂત્ર છે આ, બી એટ સેન્ટર. અચ્છા, હવે જો અર્ધવર્તુળાકાર પ્રવાહધારિત રિંગના કારણે જોઈએ, બરાબર. હવે જોઈએ અર્ધવર્તુળાકાર. અર્ધવર્તુળાકાર પ્રવાહધારિત રિંગને કારણે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ શું છે યાદ રાખજો, ત્રિજ્યા છે. એ શું છે યાદ રાખજો, ત્રિજ્યા છે. અચ્છા, અર્ધવર્તુળાકાર રિંગ લઈ લીધી, બરાબર. અચ્છા, આ એનું કેન્દ્ર થઈ જશે સી. ઓ નામ આપો, સી નામ આપો, બરાબર. ત્રિજ્યા કેટલી આપણને આપી છે, એ, બરાબર. પેલા તું જવાબ કહી દો. અચ્છા, જવાબ કહેતા પહેલા પ્રવાહ કેટલો વહે છે, આઈ જેટલો. દરેક સૂક્ષ્મ ડીએલ ખંડ માટે પ્રવાહ સમાન છે, બોલ હા કે ના. પ્રવાહ શું છે, સમાન છે. તો બદલાયું શું છે, બસ રિંગની લંબાઈ બદલાય છે, બાકી બધું તો સેમ છે. ડીએલ ટુકડા બધા જોડતા હતા, 2π થતું તો અડધો ડીએલ જોડાય છે, હા કે ના. તો ચુંબકીય ક્ષેત્ર અડધાના કારણે થઈ જશે. તો તમે જુઓ, હું આવું લખી શકું, ધ્યાનથી જોજો. આખી રિંગ તો કેટલું ખૂણું થાય, રેડિયનમાં જ લેજો, યાદ રાખજો, રેડિયનમાં જ લેજો. 2π, તો 2π માટે સૂત્ર શું આવ્યું, μ0/2 i/a, μ0/2 i/a. અહીંયા કેટલી રિંગ છે, અડધી રિંગ છે. તો અડધી રિંગ એટલે ખૂણો કેટલો થાય, પાઈ. 2π માટે આટલું, તો આના માટે કેટલું, તો b = μ0/2 i/a ગુણ્યા π/2π. તો કેટલું થઈ ગયું, અડધું થઈ ગયું. જો 1/2 બાર લઈ લઉં, π કેન્સલ થાય, 1/2 બાર લઈ લઉં, μ0/2 i/a. પતી ગઈ વાર્તા. μ0/2 i/a આખા કરતા અડધું, આખા ગુણ્યા 1/2 એટલે જે આખી રિંગનું હતું એના કરતા અડધું. તો બસ આવી 83 થી થઈ જશે. કેમ, કારણ કે બધું અચળ રહેશે, માત્ર રિંગની લંબાઈ જ બદલાઈ છે, તો આવી રીતે તમે શોધી શકો કે 2π એ આટલા, તો π એ કેટલા. પતી ગઈ વાર્તા. ગણવાની બી તમારે જરૂર પડશે નહીં. અચ્છા, ચલો સાબિતી જોઈ લઈએ કે આવું થાય છે ખરેખર કે નથી થતું. આવું ખરેખર થાય છે કે નથી થતું. તો બાયો-સાવર્ટના નિયમ અનુસાર dB = μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. અચ્છા, ત્રિજ્યા એ આપેલી છે, તો ડીએલ સૂક્ષ્મખંડ નું લઉં. અહીંયા આ ડીએલ સૂક્ષ્મખંડ લીધો, સ્પર્શકની દિશા થશે અને આ અંતર એ થશે. ડીએલ થી જ્યાં શોધવાનું છે ત્યાં અંતર કેટલું થશે, એ. તો આ શું કહી દઉં, a સ્ક્વેર. યાદ રાખજો, આ કેન્દ્ર માટે છે, હા, બી એટ સેન્ટર કેન્દ્ર માટે છે.
बराबर। अच्छा, आइडियल साइन थीटा बाय ए स्क्वेर थई जशे। थीटा કેટલું થશે? 90 થશે। આ તમને હાલ જ કીધું કે જો કોઈ વર્તુળાકાર લૂપ હોય તો તમે વિચારો અહીંયા લંગસ ફરતું હોય તો છૂટશે તો આ દિશામાં જશે, તો આ ખૂણો કેટલો થશે? 90 થશે। તો ડીએલ અને થીટા, ડીએલ અને એ વચ્ચે ખૂણો કેટલો થશે? 90 થશે। આ કોનો ખૂણો છે? ડીએલ અને એ વચ્ચે નો ખૂણો થીટા બરાબર 90। તો એનો મતલબ ડીબી બરાબર μ0 બાય 4 પાઈ આઈડિયલ સાइन थीटा अपॉन ए स्क्वेर। બંને બાજુ સંકલન કરી લો। ડીબી અચળ પદો બહાર લઈ લો। μ0 i 4 પાઈ ए स्क्वेर साइन थीटा 1 થઈ ગયો ડીએલ। બોલ હા કે ના? બંને બાજુ સંકલન લઈ લીધું। આ વખત સંકલન ક્યાંથી ક્યાંનું આવશે? ડાયરેક્ટ કરી લઈએ। આ બી થશે μ0 i 4 પાઈ ए स्क्वेर, μ0 i 4 પાઈ ए स्क्वेर। આ વખત સંકલન તમે બધું જોડતા જાઓ। ડીએલ 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 કેટલી લંબાઈ થશે? કેટલી? આખાની 2 પાઈ એ થાય છે ભાઈ। આ આખો હોય તો પરિઘ 2 પાઈ એ, અડધી રિંગ પાઈ એ થઈ જશે। આ આખો હોય તો 2 પાઈ એ, તો હાફ કેટલું થઈ જશે? આખો પરિઘ 2 પાઈ એ, તો હાફ रिंग કેટલી થઈ જશે? પાઈ એ। આના કરતા અડધો। આ લંબાઈ 2 પાઈ એ હોય તો અડધી લંબાઈ થાય કે ના થાય? પાઈ એ, બરાબર। તો આને તમે જોડો તો શું થઈ જશે? પાઈ એ। જો ડીએલ 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 જોડી દો, શું થઈ જશે? પાઈ એ થઈ જશે। તો તમારો અહીંયાથી જવાબ શું આવશે? જુઓ, ચલો જવાબ અહીંયા ઉપર લખી નાખીએ આપણે। બી ઇઝ ઇક્વલ ટુ μ0 પાઈ પાઈ કેન્સલ, એક એ કેન્સલ થઈ જશે, શું આવશે? 4a। તો આને હું આ ફોર્મમાં લખી દઉં, 1/2 μ0/2 i/a। આવી ગયું પેલું જવાબ તમારો। એના કરતા શું થઈ ગયું? અડધું થઈ ગયું। એના કરતા શું થઈ ગયું? અડધું થઈ ગયું, બરાબર। તો યાદ રાખી લો, આ મેથડને યાદ રાખી લો। 83 તમને કહેવાય ને ક્રોસ મલ્ટિપ્લિકેશન। અહીંયાથી આટલું તો ત્યાંથી કેટલું, સીધે સીધે બધી વસ્તુ અચળ રહેતી હોય તો તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન વાપરી શકો। બધી વસ્તુ અચળ રહેતી હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન વાપરી શકો। છેલ્લે હું તમને એક કોમન સૂત્ર બી આપી દઈશ, બરાબર। ચાલો હવે આકૃતિ પરથી સમજી લેજો કે શું છે પ્રશ્ન। આકૃતિ પરથી સમજી લેજો કે પ્રશ્ન શું છે। ચલો અહીંયા જો क्वार्टर 1/4 ऑफ वर्तुळ, एक चतुर्थांश वर्तुळ, बराबर। આટલો હિસ્સો આપેલો છે। આ ખૂણો જે છે એ 90 નો છે, યાદ રાખી લો। આ ખૂણો કેટલો છે? π/2। પ્રવાહ કેટલો છે? i। પ્રવાહ કેટલો છે? i। અચ્છા, આનું બી સીધું થઈ જ જશે તમારે। પહેલા જવાબ લાવી દો, રેડિયનમાં લેવાનો ખૂણો યાદ રાખજો કે જો આખું વર્તુળ હતું 2π તો જવાબ શું આવતો હતો? ચુંબકીય ક્ષેત્ર i/a। આ કેટલો વર્તુળનો ભાગ છે? π/2। આખો કેટલો હોય? 360। 2π આ કેટલો હિસ્સો છે? π/2 જેટલો। તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? તો સિમ્પલ μ0/2 i/a π/2 ગુણ્યા 2π। બોલ હા કે ના? તો μ0 પાઈ કેન્સલ થઈ જશે, 1/4 μ0/2 i/a। સીધે સીધું છે ને, તમે અડધી રિંગ કરશો તો ચુંબકીય ક્ષેત્ર આના કરતા અડધું થઈ ગયું। તમે રિંગની લંબાઈ 1/4 લેશો તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધો છો તમે, ચુંબકીય ક્ષેત્ર એટ સેન્ટર, યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર એટ સેન્ટર એ ચોથા ભાગનું થઈ ગયું। બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે, કશું ખાસ આમાં યાદ રાખવાનું નથી। પણ યાદ રાખજો ખૂણો રેડિયનમાં લેજો, યાદ રાખજો ખૂણો રેડિયનમાં। એવું હોય તો આની બી સાબિતી આપી દઈએ, એવું હોય તો આની બી ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ, નહીં તો મહેનત જે છે તે માથે પડશે। શું કરું? ડીએલ સૂક્ષ્મ, પહેલા સૂત્ર લખી દો, ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સાઇન થીટા अपॉन r²। r બરાબર કેટલા છે? 1। આંતર કેટલું છે? આંતર કેટલું છે? a છે, બરાબર। અચ્છા, આ સ્પર્શકની દિશા હશે, ખૂણો કેટલો બને છે? 90।
થીટા કેટલો છે 90. ડાયરેક્ટ ફટાફટ કરાવી દઉં છું હવે. તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ IDL અપોન a સ્ક્વેર. થીટા 90 તો સાઇન થીટા 1 થઈ જાય. આની જગ્યાએ a મૂકી દીધો. સંકલન લઈ લો બંને બાજુ. dB અચળ પદ પહેલાથી બહાર લઈ લો. dl તો આ કેટલું થઈ જશે μ0 I 4 પાઈ a સ્ક્વેર. હવે તમે જુઓ dl જોડો તો આ ચાપ લંબાઈ કેટલી થાય? ચાપ લંબાઈનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ચાપ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ લંબાઈ જો કે તમે આવી રીતે બી કરી શકો કે આખું કેટલું થતું હતું 2 પાઈ a, તો એના કરતા અડધું પાઈ a, તો એના કરતા અડધું. જો આખી લંબાઈ કેટલી થાય? આ લંબાઈ કહું છું, આ લંબાઈ જે છે ને, આ લંબાઈ અહીંયાથી આ લંબાઈ, જો ત્રિજ્યા a હોય તો આને પરિઘ કહેવાય 2 પાઈ a. જો ખૂણો ગુણ્યા ત્રિજ્યા થઈ ગઈ, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આ ચાપ લંબાઈ કહેવાય. અડધું હોય તો અડધું કરી દો પાઈ a, એના કરતા અડધું હોય તો પાઈ a બાય 2, એના કરતા અડધું હોય તો પાઈ a બાય 2. તો તમે બધા dl ને જોડતા જાઓ. જો ખૂણો કેટલો છે? પાઈ બાય 2 અને ત્રિજ્યા a થઈ ગયું પાઈ બાય 2 એ. તો તમે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો. કન્સેપ્ટ પકડી લો, ખાલી કન્સેપ્ટ પકડી લો, બરાબર. તો તમે dl ને જોડતા જાઓ તો આ લંબાઈ કેટલી થઈ જશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો પાઈ બાય 2 ખૂણો અને a એની ત્રિજ્યા. અથવા આવી રીતે યાદ રાખો, આખાની 2 પાઈ a, અડધાની પાઈ a, એના કરતા બી અડધું છે આ, તો પાઈ બાય 2 એ થઈ જશે. અચ્છા, તો b μ0 અપોન 4 પાઈ I બાય a સ્ક્વેર પાઈ બાય 2a. પાઈ પાઈ કેન્સલ, a માંથી એક a જશે, તો આ થઈ જશે. આની જોડે કમ્પેર કરી નાખીએ ને આપણે, આને આની જોડે કમ્પેર કરી નાખીએ તો 1/4 μ0 બાય 2, 4 દુ 8, 4 દુ 8 I બાય a, b એટ સેન્ટર. બહુ આસાન થઈ ગયું હતું તમારા માટે, બહુ જ આસાન થઈ ગયું તમારા માટે, બહુ જ આસાન થઈ ગયું. એનો મતલબ હવે તો યાર સિમ્પલ થઈ ગયું. કોઈ પણ ખૂણો આપ્યો હોય વર્તુળાકાર રિંગનો, કોઈ પણ ખૂણો આપ્યો હોય, તમે ફટ દઈને જવાબ લાવી દેશો. તો જનરલ સૂત્ર તારવી દઈએ આપણે. બધા સૂત્રો યાદ રાખવાની જરૂર નથી, 83 થી આવી જાય છે. બધા સૂત્રો યાદ રાખવાની જરૂર નથી, 83 થી આવી જાય છે. દાખલા તરીકે અહીંયા જુઓ, જો વર્તુળ આખું હતું અને કેન્દ્ર C હોય, I જેટલો પ્રવાહ વહેતો હોય, a જેટલી ત્રિજ્યા હોય, તો BC તમે B એટ સેન્ટર શું લઈ આવ્યા? μ0 બાય 2 I બાય a. હવે આ રાશિ સતત રાશિ છે. આ રાશિ કેવી છે? સતત, બરાબર. અચ્છા, અહીંયા જો અડધું લીધું મેં, તો તમે શું કરી દીધું? આખાનું કેટલું છે? આખું એટલે આખો ખૂણો કેટલો થઈ ગયો? 2 પાઈ, અને આ ખૂણો કેટલો થઈ ગયો? પાઈ, બરાબર. આ સેન્ટર છે, તો તમે આવું લખી શકો કે 2 પાઈ માટે b એટ સેન્ટર કેટલો છે? I બાય a. તો અડધું એટલે કેટલું થયું? પાઈ થયું. આખું 2 પાઈ થયું, અડધું એટલે પાઈ થયું. તો પાઈ માટે શું થઈ જશે? તો સીધો તમારો જવાબ હશે b એટ સેન્ટર. આના માટે μ0 બાય 2 I બાય a ક્રોસ મલ્ટીપ્લિકેશન, ખબર છે કે નહીં? ડિવાઇડેડ બાય 2 પાઈ, ડિવાઇડેડ બાય 2 પાઈ. તો જવાબ કેટલો આવશે જોઈ લો, 1/2 μ0 બાય 2 I બાય a. આના કરતા અડધું. તમે આવું કરી લો ડાયરેક્ટ, તો બી જવાબ આવી જશે, બરાબર. જોઈ લો ડાયરેક્ટ જ, એના કરતા અડધું ગણવાની બી જરૂર નહીં પડે. અચ્છા, આના કરતા બી અડધું લીધું તો આનું બી અડધું કરી દો. તો b એટ સેન્ટર શું આવ્યું? 1/4 μ0 બાય 2 I બાય a. આના કરતા 4 ગણું. અચ્છા, કોઈ પણ ખૂણો આપ્યો હોય તો, કોઈ પણ ખૂણો આપ્યો હોય તો, દાખલા તરીકે જનરલ ફોર્મ જોઈએ. કોઈ પણ ખૂણો આપ્યો છે, બરાબર. વર્તુળનો આટલો હિસ્સો આપ્યો છે, બરાબર. જે કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? માની લો થીટા ખૂણો બનાવે. તો હવે શું કરશો? તો જનરલ સૂત્ર મૂકી દઈએ. જુઓ, આ C છે. મેં શું કીધું કે જો 2 પાઈ હોય આખું વર્તુળ, તો સૂત્ર તમને યાદ હોવું જોઈએ μ0 બાય 2 I બાય a, અથવા μ0 I અપોન 2a. ડાયરેક્ટ બી તમે યાદ રાખી શકો. તો હવે જુઓ, આ 2 પાઈ શું છે? ખૂણો છે, રેડિયનમાં છે. શેમાં છે? રેડિયનમાં. તો આપણે શું કરતા હતા? 2 પાઈ આટલો, તો પાઈ એ કેટલો? તો અહીંયા ખૂણો કેટલો છે? થીટા છે, તો થીટા એ કેટલો? હા કે ના?
તો તમે અહીંયા જુઓ બી એટ સેન્ટર નું જનરલ સૂત્ર થઈ જશે μ0/2I/a થીટા અપોન 2π. યાદ રાખી લો μ0 યાદ રાખી લો. પતી ગયું કામ તમારું, કામ તમામ થઈ ગયું. ગમે તે ખૂણો આપ્યો હોય આ સૂત્ર વખત યાદ કરી લો. ગોખી નાખો એટલા માટે કહું છું કે ડાયરેક્ટ ગોખવાનું નથી કીધું મેં, થિયરી પ્રોપર ચલાવી છે ને પછી કહું છું તમને કે હવે આને ગોખી નાખો તમે આ સૂત્રને. આ 83 તો લેતા આવડે કે ના આવડે કે 2π આખું હતું, આખા વર્તુળ માટે મેં તમને શીખવાડું ને, આખા માટે આટલું હતું μ02/I/a. તો થીટા માટે કેટલું? અચ્છા, પણ યાદ રાખવાનું આ 2π શેમાં છે? રેડિયનમાં. તો આ થીટા બી શેમાં હોવો જોઈએ? રેડિયનમાં હોવું જોઈએ. આ નહીં ભૂલવાનું, આ નહીં ભૂલવાનું. થીટા પણ શેમાં હોવું જોઈએ? રેડિયનમાં. ભૂલથી 60 ડિગ્રી મૂકી દેશો જવાબ ખોટો આવશે. થીટા પાઈના ફોર્મમાં મૂકવાનું, રેડિયનમાં મૂકવાનું. ભૂલતા નહીં, રેડિયનમાં મૂકવાનું. જો હું તમને કહી દઉં, એક થીટા બરાબર 2π એટલે શું થઈ ગયું? આખું વર્તુળ. તમે આ યાદ રાખી લો, આ યાદ રાખી લો, પતી ગઈ વાર્તા. થીટા કેટલું છે? 2π. તો બી એટ સેન્ટરમાં હું સૂત્ર મૂકું I/a 2π/2π. 2π કેન્સલ, જવાબ આવી ગયો. જો BC = μ0/2I/a. હા કે ના? અચ્છા, 2 થીટા બરાબર હું લઈ લઉં પાઈ, અર્ધવર્તુળ. બરાબર. તો બી એટ સેન્ટર શું થઈ જશે? μ0/2I/, થીટાની જગ્યાએ કેટલા લઉં? π/2π. પાઈ કેન્સલ, જવાબ આવ્યો 1/2 μ0/2I/a. પહેલા કરતા અડધું વર્તુળ કર્યું, અડધું આવ્યું. પણ જરૂર થોડું છે અડધું નાખવું, તમને ખબર હોય. દાખલા તરીકે π/6 30 ડિગ્રી આપ્યું છે, તો શું કરશો? નંબર 3 થીટા બરાબર લો π/2, એટલે કે હમણાં જે કરાયું હતું તે આનું બી અડધું કરી નાખો. મૂકી દો કિંમત, જવાબ આવી જશે. મૂકી દો કિંમત, જવાબ આવી જશે. મૂકી દો કિંમત, જવાબ આવી જશે. થીટામાં કેટલા મૂકશો? π/2. થીટામાં કેટલા મૂકશો? π/2. થીટામાં π/2 મૂકવા સૂત્રમાં જવાબ આવી જશે. ચાલો, તો આ સૂત્ર તમે પ્રોપર યાદ કરી નાખો. બી એટ સેન્ટર નું સૂત્ર ગમે તે આપ્યું હોય, આ ખૂણો કયો છે? વર્તુળે આંતરેલો ખૂણો. આ ખૂણો અહીંયા જો આ સૂત્ર તમારે એમ તો પેલો ખૂણો છે તમારો થીટા, પણ અહીંયા આ ખૂણો તમે કયો લીધો છે? પેલો ને આ જવા દો. આ 2π એ આ ખૂણો, આ થીટા વર્તુળે આંતરેલો ખૂણો અથવા તારે આંતરેલો ખૂણો. તારે આંતરેલો ખૂણો. આંતરેલો ખૂણો કોને કહેવાય? જો અહીંયા કેટલો ખૂણો આંતર્યો છે? થીટા જેટલો આંતર્યો છે. અહીંયા કેટલો આંતર્યો છે? પાઈ જેટલો. અહીંયા કેટલો આંતર્યો છે? π/2 જેટલો. બરાબર, આને આંતરેલો ખૂણો કહેવાય. તો આ યાદ રાખી લો કે ખૂણો કયો છે, બસ. અથવા મારા માટે તો સૌથી બેસ્ટ કહું તમને, મારા માટે હું પર્સનલી છે ને આ બી યાદ નથી રાખતો, આ યાદ રાખું છું જેથી કરીને એ ભૂલ ના થાય કે થીટા કયો. એ તો અહીંયા પદો તમારે યાદ રાખવા પડશે. એ ત્રિજ્યા છે, એ શું છે? ત્રિજ્યા છે. બરાબર, હું સીધું શું કરું છું? આ યાદ રાખી લો કે 2π એ આટલા, તો જે ખૂણો આપ્યો એનાથી કેટલા? પતી ગઈ વાર્તા. બરાબર, આ યાદ કરી લો, આ યાદ કરી લો. ચલો આની બી સાબિતી આપી જ દઈએ. તમે કહો છો તો આટલું બધું જનરલી કદાચ પૂછાય સાબિતી, તો આપી દઈએ આની સાબિતી. માની લો કોઈ આવું જનરલ ફોર્મ આપ્યું છે તમને, બરાબર. કેટલો ખૂણો આંતરે છે? થીટા. શું સૂત્ર છે? dB = μ0/4π IDL sin θ upon a². એ ત્રિજ્યા છે આની. આ ત્રિજ્યા હોય તો આર મૂકો. અચ્છા, ઓલરાઈટ. હવે થીટા કેટલો થશે જોઈ લઈએ. ડીએલ સૂક્ષ્મખંડ લઈએ. આ ડીએલ નું આ થશે અને આ એનો ખૂણો થશે 90. તો થીટા એક તો 90 ડિગ્રી છે એટલે કે π/2 છે, તો sin 90 1 થઈ જશે. બંને બાજુ સંકલન લઈ લો. dB અચળ પદો બહાર લઈ લો. 4π a² ds b μ0I 4π a². અચ્છા, અહીંયા જુઓ, ચાપ લંબાઈ બધા ડીએલ 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 જોડતો જવું તો આ લંબાઈ કેટલી થશે? તો ચાપ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? થીટા ગુણ્યા a. તો અહીંયા ડીએલ ડીએલ જોડતા જાવ, કેટલું થઈ જશે? થીટા ઇન્ટુ a થઈ જશે. કેટલું થઈ જશે? થીટા ઇન્ટુ a. અચ્છા,
અહીંયા તમે આવું બી કરી શકો કે જો આખું વર્તુળ હોય 2π તો પરિઘ કેટલો થાય છે 2πa, તો જો થીટા જેટલું હોય તો કેટલો થાય તો બીજું થઈ જશે. જો 2π હોય આખું, યાદ રાખી લો, જો આખું 2π હોય તો લંબાઈ કેટલી થાય છે 2πa, dl જોડતા જાઓ 2πa, તો આ ખૂણો કેટલો છે થીટા એ કેટલું, તો લંબાઈ કેટલી થઈ જશે l, આ l લંબાઈ કેટલી થઈ જશે, દાખલા તરીકે આને l લંબાઈ કહીએ તો આખી લંબાઈ 2πr થઈ જાય છે 2πa થીટા अपॉन 2π. आई गયું a थीटा या थीटा ए. अच्छा, तो μ0 अपॉन 4πa i इंटू थीटा, आने आनी जोड़े सरखाई दो अथवा भागी दो, तो हूँ कर दऊ थीटा अपॉन 2π अलग करी दऊ अहींया थी, बराबर. तो μ0 i a आई गયું सूत्र तमारू μ0 अपॉन 2 i बाय a थीटा बाय पाई, बराबर. पती गई वार्ता. પેલું આગળ જે મેં સૂત્ર કરાયું એ યાદ રાખી લેજો, જે મેં આગળ સૂત્ર કરાયું છે તે યાદ રાખી લેજો. અચ્છા, તો શું સૂત્ર હતું એને આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ ને પછી અહીંયા આ થિયરી પૂરી થઈને દાખલાઓ ચાલુ કરી દઈએ, બરાબર. તો સૂત્ર શું હતું જુઓ, જો આખું વર્તુળ હોય, યાદ રાખજો ખૂણો રેડિયનમાં છે, તો μ0 2/i/a. ભાઈ આનું થિયરીનું ટાઇટલ યાદ રાખજો. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? વર્તુળાકાર લૂપના કેન્દ્ર ઉપર, બરાબર. તો એની વાત ચાલે છે અહીંયા. તો 2π આટલું, તો કોઈ પણ ખૂણો આપ્યો હોય, પણ ખૂણો શેમાં લેવાનો યાદ રાખો રેડિયનમાં, તો કેટલું થાય, બરાબર. તો એનું જનરલાઇઝ્ડ સૂત્ર છે કે b એટ સેન્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/2 i/a થીટા અપોન 2π. થીટા અપોન 2π. પણ આમાં યાદ રાખવાનું કે થીટા અપોન જે 2π છે એમાં થીટા શેમાં છે? રેડિયનમાં છે. યાદ રાખી લો, થીટા શેમાં છે? રેડિયનમાં છે. તો વાત ડાયરેક્ટ પતી જશે. હું તો સૌથી બેસ્ટ આને માનું છું કે આ યાદ રાખી લો, ભૂલ નહીં પડે કોઈ જગ્યાએ, એ યાદ રાખી લો, બરાબર. તો આસાન થિયરી હતી યાર, ના ભણાવી હોય તો બી આવી જતી, આ તો આવડી જતી, બરાબર. ના ભણાવી હોત તો પણ. આઈ હોપ તમે લેક્ચર જોતા હશો અને આજુબાજુ કશું નાસ્તો પડ્યો હશે અને એને ખાતા બી હશો તમે. ભૂખ તો મને બી લાગી છે, તો થોડું બ્રેક લઈ લઈએ યાર. ચલો આ મૂકી નાખો, આને જોઈ લો, ટગર જોઈ લો આને. ચલો, તો આના રિલેટેડ હવે આપણે થોડા ઘણા सम्स જોઈ લઈએ, બરાબર. અચ્છા, મિક્સ ટાઈપના બી છે, 2D માં બી છે, 3D માં બી છે. બહુ સારી રીતે ધ્યાન આપજો. સારી રીતે ધ્યાન આપશો તો આવડશે, ઈઝી પડશે. આવડશે નહીં, ઈઝી પડશે, બરાબર. અચ્છા, તો અહીંયા જો બે વર્તુળાકાર લૂપ આપી છે તમને. એક આ લૂપ આપી છે અને બીજી આ લૂપ આપી છે. આ ત્રિજ્યા r1 છે, આ ત્રિજ્યા r2 છે, આ સેન્ટર c છે, બરાબર. અચ્છા, આ લૂપમાંથી આ દિશામાં પ્રવાહનું વહન થાય છે, આ લૂપમાં આ દિશામાં પ્રવાહનું વહન થાય છે. આપણને કહે છે બી એટ સેન્ટર કેટલું થશે, ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રમાં કેટલું થશે. શું સદિશ રાશિ છે ચુંબકીય ક્ષેત્ર? હા, તો શું આને હું 1 કહું, આને હું 2 કહું, તો 1 ના કારણે પ્લસ 2 ના કારણે સમીકરણ 1. અચ્છા, ચલો જોઈ લઈએ. B1 ના કારણે શું થઈ જશે? સૂત્ર મારી જોડે જનરલ સૂત્ર છે એક, બી એટ સેન્ટર થીટા अपॉन 2π. હા કે ના? સૂત્ર છે મારી જોડે. અચ્છા, તો μ0/2 i/a થીટા अपॉन 2π. અચ્છા, એ કેટલું છે? એ શું હતું? ત્રિજ્યા કેટલી છે? r1. તો μ0/2 i/r1 થીટા કેટલું છે? 2π. આ થીટા કયો છે? વર્તુળે આંતરેલો ખૂણો. જો કે તમને ડાયરેક્ટ બી સૂત્ર ખબર જ છે, μ0/2 i/a આખા વર્તુળનું તો તમને ખબર જ છે, બરાબર. તો આને હું સમીકરણ 2 આપી દઉં. એ જ રીતે B2. અચ્છા, દિશાની વાત રહી ગઈ. તો આને હું ફેરવતો આ પ્રવાહને હું આવી રીતે અહીંયા લાવું, જેથી કરી મને હાથ મૂકવામાં આસાની પડે. I ની દિશા એના સ્પર્શકની દિશા હશે. I ની દિશામાં અંગૂઠો મૂકો,
आई नी दिशा में अंगूठो मूको, ज्यां शोधवानुं छे त्यां टेप टपली अंदरनी तरफ इनवॉर्ड थशे, बराबर ने, अंदरनी तरफ थशे। अच्छा, B2 शुं थई जशे? μ0/2 I/R2 थीटा अपॉन 2 पाई, तो μ0/2 I/R2 2 पाई, तो आ केटलुं थशे? μ0/2 I/R2 आ थई जशे B2। अच्छा, समीकरण 3। आनी दिशा कई थशे? लगाओ आगळ, बराबर, कोई पण जग्याए लई लऊं, अहींया એટલા માટે લઉં છું નીચે કે મને અંગૂઠો મૂકતા ફાવે। અહીંયાથી જો આમ મૂકો અંગૂઠો, પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકો, બહારની દિશા આઉટવર્ડ બને છે। શું બને છે? આઉટવર્ડ। अच्छा, હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે આઉટવર્ડ ને ધન લો છો કે ઇનવર્ડ ને ઋણ લો છો। સાપેક્ષ વસ્તુ છે, તમે આઉટવર્ડ ને ધન લો છો કે ઇનવર્ડ ને ઋણ લો છો। अच्छा, જો मतलब आना कारणे दिशा आवी छे अने आना कारणे दिशा बहारनी तरफ छे, तो एक अंदरनी तरफ छे, एक बहारनी ने सदिश छे, तो शुं बादबाकी थशे? हाँ के ना? शुं बादबाकी थशे? फरी बादबाकी नहीं थाय, सिंपल वस्तु छे ने। जो आना कारणे अंदर जाय छे अने आना कारणे बहार आवे छे, तो एक दिशा आम छे, एक दिशा आ। जो वर्तुळ आवुं होत तो एक दिशा आ आवती, एक दिशा आ, बंने विरुद्ध दिशामां होय तो खूणो 180 थई जाय, बादबाकी थई जाय के ना थई जाय? सीधी शुं थई जशे? बादबाकी थई जशे। तो तमारा उपर डिपेन्ड करे छे के तमे केवी रीते लो छो एने। B1 माइनस B2 मूल्य थई जशे, एनुं शुं थई जशे? B1 माइनस B2 थई जशे। अच्छा, खूणो 180 मूकी दो यार, तमने भरोसो ना आवतो होय तो मारा पर। B1 केटलो छे? μ0/2 I/R1, μ0/2 I/R1, तो B एट सेंटर थई जशे μ0/2 I 1/R1 1/R2 1/R1 1/R2। कोने डाउट तो नहीं कशुं आमां? अच्छा, जो प्रवाहनी दिशा समान होत तो 1/R1 + 1/R2 आवतुं भाई। अच्छा, बीजું તમે એમ કહેશો કે સર R1 આગળ કેમ મૂક્યું? તો મારી મરજી, યાદચ્છિક લેવાનું છે। R1 આ છે ને, આ R1 છે, તો મેં અંદરની દિશા ધન લીધી છે, અંદરની દિશા ધન લીધી છે। મેં I ટેક ઇનવર્ડ પોઝિટિવ, એટલે કે અંદરની દિશા મેં શું લીધી છે? ધન લીધી છે, એટલા માટે મેં આ સૂત્ર મૂક્યું। अच्छा, અને હવે જો જવાબ ઋણ આવે એનો મતલબ શું? परिणामी दिशा बहारनी तरफ हशे। मैं इनवर्ड धन लीधुं छे तो आउटवर्ड शुं होय? ऋण थई जाय ऑटोमेटिक। आउटवर्ड बहारनी दिशा तो शुं थई जशे? ऋण थई जशे, तो एटला माटे मैं R1 આગળ મૂક્યો છે, बराबर। अच्छा, तो जवाब ऋण आवे तो एनो मतलब, अच्छा, तमे किंमतो मूकशो तो तमने खबर पड़ी ज जशे ने। तमे एक साइड ने ऋण लेवुं पड़शे, एक साइड ने धन। मैं जो R2 ऋण लीधो छे अहींया, तो R2 ऋण लीधो छे मैं, तो बहारनी तरफ मैं ऋण लीधी छे, मारी मर्जीनी वात छे, तमे ઊંધું भी करी शको। अच्छा, मैं इनवर्ड धन लीधुं छे अने जो जवाब ऋण आवे तो परिणामी बहारनी तरफ आवशे। BC जे परिणामी जवाब आवशे ए बहारनी तरफ आवशे। तमने डायरेक्ट खबर पड़ी जशे, जो आनु चुंबकीय क्षेत्र मोटुं हशे तो बहारनी तरफ आवशे, आनु चुंबकीय नानुं हशे, आनु चुंबकीय क्षेत्र मोटुं हशे तो अंदरनी तरफ आवशे, आनु चुंबकीय क्षेत्र मोटुं हशे तो बहारनी तरफ आवशे। अच्छा, अत्यारे तो बंने I समान छे, तो R2 वाळुं हकीकतमां मोटुं थशे, जवाब बहारनी तरफ आवशे। कारण के सूत्र जुओ, त्रिज्या छे नीचे, बाकी बधुं तो अचळ छे। त्रिज्या नानी तो चुंबकीय क्षेत्र मोटुं, पण अमुक वखते शुं हशे? I1 I2 बी आपेला हशे, I1 I2 पण आपेला हशे, तो सादुरूप ए प्रमाणे आपवानुं। आई होप तमने समजाई गयुं छे के आ छे सदिश, पण आपणे कां तो तमने खबर छे बे सदिशो जो एक ज दिशामां होय तो सरवाळो थाय सीधो सीधो, अने बे दिशाओ विरुद्ध दिशामां होय तो सीधी सीधું शुं थाय? बादबाकी थाय। तमने खबर छे आ वस्तु, बराबर? चलो, हाँ, चलो, हवे शुं कहे छे बीજો दाखलो आपणने? बीजा दाखलामां आपणने आवुं आपेલું છે। आ सेंटर छे एनुं, आ
બે અર્ધવર્તુળ છે, બે અર્ધવર્તુળ છે. અચ્છા, આ R1 છે અને આ R2 છે. એટલે અંદરનું વર્તુળ R2 છે, બહારનું વર્તુળ R1 છે. પ્રવાહ ફરીથી I અર્ધવર્તુળ છે. કેવું છે? અર્ધવર્તુળ છે. મને તો સૂત્ર ખબર છે તો બી હું ડાયરેક્ટ ચલો કરી દઈએ. બી એટ સી શોધવાનું છે. શું શોધવાનું છે? બી એટ સી. શું શોધવાનું છે ભાઈ? બી એટ સી. તો બી એટ સી ઇઝ ઇક્વલ ટુ 1 ના કારણે, 2 ના કારણે, 3 ના કારણે. ઓહો 3 ને 4 ક્યાંથી આવ્યા? 2 જ છે. 1 અને 2. ફરી ગયું છે લાગે છે મારું. ફરી નથી ગયું. આ બી તો તાર છે અહીંયા. આ R1 છે, આ બી તો તાર છે. હા કે ના? તો આને 1 કહું, આને 2 કહું, આને 3 કહું, આને 4. પ્રવાહનું વહન આવી રીતે થાય છે હકીકતમાં. ઝૂમ 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 લૂપ આવી બની જાય. ઝૂમ 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 ઝૂમ. બરાબર કે નહીં? અચ્છા, ચલો જોઈ લઈએ. B1 શું થશે? તો સૂત્ર છે μ0/2 I/a θ/2π. થીટા શું? વર્તુળે આંતરેલો ખૂણો છે. જો તમને આ ના ફાવે ને તો તમે ડાયરેક્ટ કરી નાખો. જો તમને આ ના ફાવે, ભાઈ આ જનરલ સૂત્ર છે, વર્તુળના સેન્ટર ઉપર નથી, જનરલ સૂત્ર θ/2π. તો મને જનરલ સૂત્ર એવું હોય તો આવું યાદ રાખો કે વર્તુળ, આખા વર્તુળના કેન્દ્ર ઉપર μ0I/2π એ તો અડધા વર્તુળના કેટલા? બરાબર ને? 2π માટે આટલા, તો પાઈએ કેટલા? હમણાં શીખવાડ્યું હતું ને. અને જો આ સૂત્ર યાદ રહી જતું હોય તો સૌથી સારું. બરાબર? તો μ0/2 I ત્રિજ્યા કેટલી છે બહારના વર્તુળની? R1 છે ને, આંતર કેટલું છે? R1 છે. બરાબર? અચ્છા, I/a તો થઈ ગયું ને. થીટા કેટલું છે આ વખતે? π/2π. તો તમને જો કે સૂત્ર ખબર જ છે કે 1/2 μ0/2 I/R1 થઈ જશે. આ B1 આવ્યો. સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1. ઇનવર્ડ છે કે આઉટવર્ડ જોઈ લઈએ. ઇનવર્ડ છે. બરાબર? કઈ દિશા છે? ઇનવર્ડ, અંદરની તરફ છે ઇનવર્ડ. અચ્છા, B2 જુઓ. B2 μ0/2π μ0/2 I/a θ/2π. આમાં બી થીટા કેટલું છે? 2π જ છે. તો μ0/2 ત્રિજ્યા કેટલી છે? R/2 π/2π. π/2π થઈ જશે. અચ્છા, π કેન્સલ થઈ જશે. આનો બી જવાબ μ0/2 I/R2. અચ્છા, હવે અહીંયા જુઓ. આ બે તાર જુઓ. તમને એક થિયરી મેં કરાવી હતી. આવો એક તાર હતું ને, અહીંયા ક્ષેત્ર શોધવાનું કીધું હતું ગયા લેક્ચરમાં. અહીંયા તમે ખૂણાઓ શું લેશો? યાદ છે ને? પરિમિત લંબાઈના તારના કારણે, પરિમિત એટલે કે માપી શકાય લંબાઈના તારના કારણે ચુંબકીય ક્ષેત્ર. યાદ છે કે નહીં? તો એમાં આપણે શું કીધું હતું? અહીંયાથી તમે α1 α2 શું લઈ જશો? સૂત્ર તમને આઈ હોપ યાદ હશે શું હતું એ. અહીંયાથી શું થઈ જશે? તો એક દાખલો મેં કરાયો હતો, એમાં મેં તમને કીધું હતું કે યાદ રાખો, તારની તારના અક્ષની દિશામાં કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. એનો મતલબ એ થયો કે B3 બરાબર 0 અને B4 બરાબર પણ 0. જો પ્રવાહ ગમે ત્યાં જતો એનાથી મતલબ નથી. પ્રવાહ આમ જતો હોય કે પ્રવાહ ઊંધી દિશામાં, એનાથી મતલબ નથી. જો તારના અક્ષની દિશામાં કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0, તો B3 B4 કેટલા થઈ જશે? 0. પરિમિત લંબાઈના તારના કારણે સૂત્ર શું હતું? તમને યાદ છે? મને તો યાદ નથી, હું જોઈ લઉં. સૂત્ર હતું μ0/4π I/a μ0/4π I/a sin α1 પ્લસ sin α2. જો તમને આ ના આવડતું હોય તો પ્લીઝ હું રિકમેન્ડ કરીશ કે લેક્ચર નંબર 2 જોઈ લો એક વખતે.
का तो आ हकीकत याद राखी लो हवे कि जो आ अहींयाथी प्रवाह तो आ तारना कारणे आ ताરના અક્ષની દિશા છે, તારના અક્ષની દિશા છે તો થીટા કેટલો થઈ જશે 0, થીટા 0 થશે તો આ બી 0 થઈ જશે બરાબર। આ થીટાની વાત નથી, પેલી થિયરી વાળી થીટાની વાત છે। એનીવે તો B3 અને B4 કેટલા આયા 0, B3 અને B4 કેટલા આયા 0 બરાબર। યાદ રાખી લો, હવે કાઢી દઉં છું, યાદ રાખી લો B3 અને B4 0 છે બરાબર। અહીંયા લખી દઉં છું कि B3 बराबर 0 અને B4 बराबर 0 मैं कारण अहींया हमणां लखी दीधुं हतुं, नोंधी लेजो। अच्छा, हवे आना कारणे आउटवर्ड अहींया मूको, ज्यां काढवानुं छे त्यां मुठ्ठीवाळो आउटवर्ड, एक इनवर्ड छे एक आउटवर्ड छे तो B बराबर शुं थई जशे B1 माइनस B2 प्लस 0 प्लस 0। आ तो बे विरुद्ध दिशामां छे ने એટલા માટે મેં માઇનસ કર્યું। તમારી ઈચ્છા હોય B2 માઇનસ B1 મૂકો, ઇનવર્ડ ને પોઝિટિવ લો, આઉટવર્ડ ને નેગેટિવ લો, જેવી તમારી મરજી। આઉટવર્ડ ને નેગેટિવ લો, ઇનવર્ડ ને પોઝિટિવ। મોટાભાગના દાખલાઓમાં તો એવું આવશે કે કઈ દિશા, અંદરની તરફ કે બહારની તરફ, પરિણામની દિશા। તો તમારે તો મૂલ્ય મૂકવાના હશે। મૂલ્યમાં જો અંદરની દિશાનું મૂલ્ય મોટું આવે તો જે આ તારના કારણે દિશા હોય એ મૂકી દેવાની। તો μ0 by 2 I by R1 1 by 2 છે ને આગળ 1 by 2 minus 1 by 2 μ0 by 2 I by R। तो 1 by 2 μ0 by 2 I कॉमन, पेला करता जवाब अर्धो आयो, पेला करता जवाब शू आयो अर्धो आयो, पेला करता जवाब शू आयो अर्धो। आ हकीकत ने ना भूलता। फ्रेम चालू है कि नहीं जोई लईए, हाँ चालू है। आ हकीकत ने ना भूलता के तारनी अक्षने दिशामां, तारनी अक्षनी दिशामां कोई पण बिंदुलो चुंबकीय क्षेत्र केवुं थशे 0। बाकी आई होप तमे सदीशो समजी गया छो, इनवर्ड ने आउटवर्ड याद ज ठीक छे। जो तमे आउटवर्ड ने पॉजिटिव लेता होय तो इनवर्ड नेगेटिव लई लो बराबर, अने जवाब जो ऊंधो आवे तो दिशा ए प्रमाणे थई जशे। आउटवर्ड ने तमे पॉजिटिव लीधो, इनवर्ड ने तमे नेगेटिव लीधो अने जवाब तमारो ऋण आव्यो तो ऋणनी इनवर्ड नी दिशा कई हती नेगेटिव, तो मतलब नेगेटिव जवाब आव्यो तो इनवर्ड नी दिशा थशे परिणामी, सिंपल। जो कि आटલું બહુ ટફ વસ્તુ નથી આ બરાબર। આગળ વધીએ। આગળ શું કહે છે, હવે દાખલો આપણને કોઈ પણ જનરલ એંગલ આપેલો છે, જાતે ગણવાનો ટ્રાય કરજો, પોઝ કરીને હું કહું છું આ દાખલો। અહીંયા બી આ બી તાર છે અને આ બી તાર છે, આ સમાન લંબાઈ છે। મારાથી થોડું ડ્રોઈંગમાં મને તમને ખબર જ છે કે હું MF હુસેન જેવું ડ્રોઈંગ કરું છું બરાબર। અચ્છા, આ થીટા છે અને પ્રવાહ આ વખતે I આવી રીતે લૂપ બનાવી છે બરાબર। આમથી આમ ગયો, આમથી આમ ગયો, આમથી આમ ગયો ને બરાબર। આ C છે સેન્ટરમાં, શું કે છે BC 1 2 3 4। હવે તમને ખબર પડી જ ગઈ છે, સદિશ B ઇઝ ઇક્વલ ટુ B1 1 ના કારણે, આ હિસ્સાના કારણે પ્લસ આ હિસ્સાના કારણે પ્લસ આના કારણે પ્લસ આના કારણે। બે વસ્તુ તમને ક્લિયર છે। આ તાર જુઓ, આ પરિમિત લંબાઈનો તાર છે, આ તારની દિશા છે હા કે ના, તો આ તો 0 થઈ જશે। તો આ તાર છે અને આ બિંદુ તારના અક્ષની દિશામાં છે, તારના અક્ષની દિશામાં છે, તારને સમાંતર છે, તો આ બી શું થઈ જશે 0। પકડી રાખો, અત્યારે ગઈ વખત દાખલો કરાયો છે મેં, આવો દાખલો કરાયો છે, જોઈ લો। આમ કરીને અહીંયાથી આ અંતર A આપ્યું છે, આ અંતર L છે, આ તારમાંથી I પ્રવાહ વહે છે અને આ P બિંદુ છે, તો B at P 0 થાય, યાદ રાખી લો, હકીકતને યાદ રાખી લો। તારની દિશામાં હોય તો 0 થઈ જાય બરાબર। ચાલો હવે B1 જુઓ શું થાય છે, तो B1 નું સૂત્ર મૂકું μ0 upon 2 I by A थीटा upon 2 पाई। एक त्रिज्या तमने आपी है R1, आ त्रिज्या R2 है तो R1 थई जाए, B2 थई जશે μ0 by 2 I by R2 थीटा upon 2 पाई। हाँ के ना सूत्र मूको, तमने खबर है आ सूत्र जनरल सूत्र आपणे तारवेलू है बराबर। अच्छा, हवे जो आना कारणे बहारनी तरफ अने आना कारणे अंदरनी तरफ, आना कारणे बहारनी तरफ अने आना कारणे अहींया अंदरनी तरफ, तो आ आउटवर्ड है
आ इनवर्ट है तो बी बराबर शू थई जशे b1 माइनस b2 b1 माइनस b2 थई जशे। बोल हाँ के ना? अच्छा तो म्यू 0/2 थीटा अपॉन 2 पाई 1/r1 1/r2। જોઈ લો જવાબ આવે છે કે નહીં। म्यू 0/2 थीटा अपॉन 2 पाई 1/r1 आई रही गयो છે, आई रही गयो છે बराबर। समझी लो यार, आसान है, एकदम आसान है बराबर। जवा दीए चलो एक होमवर्क में आपी दू छू तमने। आसान है एकदम। B8C शोधो छो। जवाब कमेंट करी लेजो बराबर, जवाब कमेंट करी लेजो। चलो आगे बढ़ीए। हवे तमने हूँ कही दू सेमी इनफाइनाइट वायर वाळो कॉन्सेप्ट, अर्ध अनंत वाळो ए कॉन्सेप्ट फरीथी चलाईने एना रिलेटेड थोड़ा दाखला जोई लईए। अर्ध अनंत तारने कारणे फरीथी चलावुं छुं। फरीथी એટલે બહુ ડિટેલમાં નહીં ચલાવું, તમને ખબર જ છે अर्ध अनंत કોને કહેવાય। બંને કન્સેપ્ટ ચલાવીશ। આ અનંત છે, ચલો બંને અનંત છે બરાબર, બંને બાજુ અનંત છે। આ પી બિંદુ છે, આ અંતર એ છે, તો અનંત છે। તમને શીખવાડેલું છે સૂત્ર શું છે? b = μ0 अपॉन 4 पाई I/a sin phi1 प्लस sin phi2। આમાં તમને ખબર હોવી જોઈએ કે એ શું છે? તારથી લંબ અંતર છે। એ શું છે? તારથી લંબ અંતર છે। અને phi1 અને phi2 પીએ સમઘડી અને વિષમઘડી દિશામાં આંતરેલા ખૂણા છે। તો અનંતના કેસમાં phi1 90 અને phi2 90 થઈ જશે। phi1 90 અને phi2 90 થઈ જશે। શીખવાડેલું છે ને તમને, બહુ લાસ્ટ લેક્ચર તમે જોઈ લો, બહુ ડિટેલમાં આપણે ચલાયેલું છે। આ છેક ઉપર છે તો ખૂણો તમે કેટલો ઉપર જવા દેશો જુઓ બરાબર, ખૂણો કેટલો નીચે જવા દેશો જુઓ તો 90 થઈ જશે। अच्छा હવે આ તો એક હકીકત થઈ ગઈ। હવે હું શું કરું? આને હું અનંત નહીં લેતો, નીચેનો હિસ્સો અનંત નથી, ઉપરનો હિસ્સો અનંત છે બરાબર। અને આ થઈ ગયો 60 નો કોણ, તો આ તમે કેટલા લઈ લેશો? સિમ્પલી 60। જે જગ્યાએ અનંત હોય એ ખૂણો 90 આવશે। अच्छा હજુ નાનો કરો તો ખૂણો નાનો થઈ જશે, હજુ નાનો કરો તો ખૂણો નાનો થઈ જશે બરાબર। નાનો કરતા 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 નાનો થયો, નાનો થયો, નાનો થયો, આ ખૂણો નાનો થતો જશે, નાનો થયો, નાનો થયો, 10 થયો। હવે કેટલો થઈ ગયો? phi2 0 થઈ ગયો। કેટલો થઈ ગયો? 0 થઈ ગયો। આ હકીકત યાદ રાખો, બહુ કામ લાગશે, બંને કામ લાગશે। જે ખૂણો આપ્યો હોય phi1 અને phi2 એ પ્રમાણે લો, પણ આ ખાસ કેસ છે, કેટલું થઈ જશે? આ 0 થઈ જશે। અહીંયા કોઈ ખૂણો બનતો નથી। अच्छा ઇનકેસ હજુ આમ જવું તો ખૂણો પછી નેગેટિવમાં જશે, આ રહ્યો માઇનસમાં આવી જશે ખૂણો। એ બી મેં ગઈકાલે એક સમ કરાયું છે, બહુ જબરજસ્ત 2 સમ કરાયા છે ગઈકાલે, મતલબ લાસ્ટ લેક્ચરમાં। તો આપણે તો આ અત્યારે હાલ જે દાખલા ગણવાના છે એ પ્રમાણે આ હકીકત ધ્યાનમાં રાખો કે આ સૂત્ર થઈ જશે। અનંત લંબાઈ એક છેડો અનંત છે। હા તમે કહો સર આ અનંત ના હોય તો, આ ખૂણો 60 આપ્યો હોય તો phi1 60 લઈ લો અને phi2 0 લઈ લો। phi2 0 જે આપ્યો હોય, અનંત આપ્યો હોય તો 90, પણ આ હકીકત યાદ રાખજો, અનંત આપ્યો હોય તો 90 બરાબર। આ અનંત છે તો કેટલો ખૂણો આવશે? phi1 90 આવશે અને phi2 0 આવશે। phi1 90 આવશે અને phi2 0 આવશે। યાદ રાખી લો, phi1 90, phi2 0। અને એ કયું અંતર છે? લંબ અંતર છે। એ કયું અંતર છે? લંબ અંતર છે તારથી, યાદ રાખી લેજો, લંબ અંતર છે તારથી, યાદ રાખી લેજો। अच्छा ચલો તો આના રિલેટેડ દાખલા જોઈએ, બહુ મજા આવશે, સરસ મજાના દાખલા જોવાના છે આપણે। ચલો કેવું આપેલું છે જુઓ। આ એક તાર છે, અહીંયાથી અનંત છે બરાબર। अच्छा આ પ્રકારે તાર છે, અહીંયાથી છે બરાબર। આ અંતર તમને એ આપેલું છે અને પ્રવાહનું વહન આ પ્રમાણે,
આમથી આમ જાય છે. અચ્છા, તો આપણને કહે છે કે આ સી બિંદુ છે, તો આપણને સવાલ એ પૂછ્યો છે કે બી એટ સી શોધો. અચ્છા, હવે આ કોન્ફિગ્યુરેશન તો આપણે કોઈ દિવસ કરી નથી, લોચા પડી ગયા. મને એક તો સીધા તારનું ખબર છે અને કોઈ વક્રાકાર હોય તો ખબર છે, બરાબર. એના ખૂણાઓ મને ખબર હોવી જોઈએ. તો અહીંયા જો બે સીધા તાર છે, 1 અને 2, 1 અને 2, અને આને હું 3 નામ આપી દઉં. તો આ દાખલાને આપણે 3 ભાગમાં વહેંચી દઈએ કે આ સીધા તારના કારણે, આ સીધા તારના કારણે, આ સીધા તારના કારણે. તો સૂત્ર શું થઈ જાય? B ઇઝ ઇક્વલ ટુ B1 પ્લસ B2 પ્લસ B3. બોલ હા કે ના? B1 પ્લસ B2 પ્લસ B3. આને મેં 1 કીધું છે, તો પેલા 1 જોઈએ. 1 B1, આ તમને ખબર છે સૂત્ર શું થઈ જશે? μ0 અપોન 4 પાઈ I બાય A sin phi1 પ્લસ sin phi2. અચ્છા, અહીંયા જુઓ, phi1 0 આવશે અને phi2 90 આવશે. હા કે ના? જો યાદ છે કે નહીં, હમણાં મેં થિયરી કરાવી એ પ્રમાણે આ ખૂણો 0 થાય છે અને આ ખૂણો 90 થાય છે, આ ખૂણો 90 થાય છે. તો B1 બરાબર μ0 અપોન 4 પાઈ I બાય A sin 0 sin 90. તો μ0 અપોન 4 પાઈ I બાય sin 0 0 sin 91. તો આ તમારું B1 થઈ ગયું. અચ્છા, દિશા જોઈ લઈએ. દિશા ઇનવર્ડ આવશે. દિશા ઇનવર્ડ એટલે કે અંદરની તરફ. અચ્છા, હવે B2 જોઈએ. B2 લખી દઉં 0. કેમ 0? જુઓ, કેમ 0? આ તાર છે, બરાબર, આ તાર છે અનંત લંબાઈનો, પણ એની અક્ષ ઉપર સી બિંદુ છે. હાલ જ મેં શીખવાડ્યું કે તારની અક્ષ ઉપર, તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જાય. અચ્છા, વધ્યું શું? B3. B3 એટલે આ છે, જનરલ સૂત્ર મૂકું વક્રાકાર સપાટીનું, μ0 બાય 2 I બાય A થીટા અપોન 2 પાઈ. અથવા તમે ડાયરેક્ટ લખી નાખો કે આખા માટે μ0, 2 પાઈ માટે μ0 બાય 2 I બાય A, તો પાઈ માટે કેટલો? આ ખૂણો કેટલો છે? પાઈ છે કે નહીં? પાઈ છે કે નહીં? થીટા બરાબર પાઈ છે, થીટા બરાબર પાઈ છે. તો B3 μ0 બાય 2 પાઈ અપોન 2 પાઈ. તો μ0 I 2A 1/2. હું આવા ફોર્મમાં કેમ 1/4 નથી કરતો? કરી નાખો, કશો વાંધો નહીં. તો જસ્ટ આઈડિયા માટે કે આખા વર્તુળનું આટલું છે, આ અડધું થયું એટલા માટે. બાકી ચલો, તમને ખોટું લાગતું હોય તો 1/4 લખી દેજો. ચલો, આની દિશા કઈ થશે જોઈ લો. આ આમ છે તો એ આ અંદરની દિશા થશે, અંદરની દિશા. અહીંયા મૂકો તો જો અંદરની દિશા થશે, અંદરની દિશા થશે. બંને ઇનવર્ડ છે, આ બી ઇનવર્ડ, આ ફરીને આમ આવતું તો ઇનવર્ડ, ઇનવર્ડ. આ બી શું છે? ઇનવર્ડ. બંને ઇનવર્ડ, બંને ઇનવર્ડ. તો બી બરાબર B1 પ્લસ B2 પ્લસ B3. B1 કેટલો છે? μ0 I 4 પાઈ A μ0 I 4A. તો μ0 I, B2 તો 0 છે, μ0 I અપોન 4A 1 અપોન પાઈ પ્લસ 1, જે જવાબ આવતો હોય, બરાબર, જે જવાબ આવતો હોય તે. અચ્છા, ચાલો આગળ વધીએ. હવે પ્રેમમાં છે કે નહીં જોઈએ. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के परदेसी मेरे यारा वादा निभाना मुझे याद रखना कहीं भूल न जाना. टंग 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 टंग. હવે આ દાખલો આ પ્રમાણે છે. આ પ્રમાણે
ને આપણને કહે છે કે આ અંતર અને આ અંતર એ છે. અહીંયા બી અનંત લંબાઈ છે, અહીંયા બી અનંત લંબાઈ છે. આ સી છે તો કે છે બી એટ સી શોધો. અહીંયાથી આઈ ગયો, અહીંયાથી આઈ ગયો, અહીંયાથી આઈ ગયો. અચ્છા, મને 3 કોન્ફિગ્યુરેશન દેખાય છે. એક આ સીધો તાર એના કારણે સી, એક આ વક્રાકાર એના કારણે સી, અને એક આના કારણે સી. 3 તાર મને દેખાય છે. અચ્છા, તો એનો મતલબ બી ઇઝ ઇક્વલ ટુ B1 પ્લસ B2 પ્લસ B3. અચ્છા, આને હું 1 કહી દઉં, આને 2 કહી દઉં, આને 3 કહી દઉં. B1 નું સૂત્ર શું થઈ જશે? μ0 upon 4 pi I by A sin phi1 sin phi2. અચ્છા, phi1 કેટલું છે? આને phi1 લઉં તો 90 થઈ જશે, અનંત છે કે નહીં? અને phi2 કેટલું થઈ જશે? 0. તો આ જવાબ આવી જશે μ0 upon 4 pi I by A. આ જ રીતે B2 માં બી જવાબ સેમ આવશે, જોઈ લો. 4 pi I by A. આ તાર આટલી સુધી છે ને, આ તાર આટલી સુધી છે. આ ખૂણો 90, આ ખૂણો 0. એક ખૂણો 90 લઈ લો, એક ખૂણો 0 લઈ લો, સેમ બંને, બરાબર ને? સૂત્રમાં તમે કિંમતો મૂકી દો, આટલું ખબર પડી જશે તમને. B1 અને B2 કેવા આવે છે? સેમ આવે છે. અચ્છા, B3 વક્રાકાર સપાટીનું એક સૂત્ર છે μ0. તમે ડાયરેક્ટ બી મૂકી શકો. આ વર્તુળનો ચોથો ભાગ છે એટલે π/2 ખૂણો થાય. તો 2 pi એ μ0/2 I by A, તો π/2 એ કેટલા? અથવા ડાયરેક્ટ સૂત્ર આપણી જોડે તારવેલું છે કોઈ પણ થીટા માટે, μ0 upon 2 I by A થીટા upon 2 pi. થીટા કેટલા છે? π/2. આંતરેલો ખૂણો યાદ છે ને? સૂત્રમાં થીટા શું છે? આંતરેલો ખૂણો. તો B3, જો મારી તો ઈચ્છા એવી છે કે તમે છે ને 83 જ યાદ રાખો કે આખા વર્તુળનું આટલું એટલે કે 2 પાઈ નું આટલું, તો આટલા ખૂણાનું કેટલું, તો તમને મજા આવશે. μ0/2 I 8 A μ0/8 A થઈ જશે, બરાબર? ચલો, એટલું જ થઈ જશે ને? μ0/2 I by A ચોથો ભાગ છે ને, બરાબર. તમારે ચલો વાંધો નહીં. તો અચ્છા, ઇનવર્ડ આઉટવર્ડ જોઈ લઈએ. B1 આમ જાય છે ને, આમ જાય છે આ દિશામાં, તો અંગૂઠો મૂકો આ દિશા. લંબ આ થશે ને, લંબ, તો અહીં ઇનવર્ડ થશે, બરાબર? આ શું થશે? ઇનવર્ડ થશે. આ બી ઇનવર્ડ થશે અને આ બી ઇનવર્ડ થશે. બસ સરવાળો કરી દો, પતી ગઈ વાર્તા. B ઇઝ ઇક્વલ ટુ B1 પ્લસ B2 પ્લસ B3. ત્રણ ઇનવર્ડ છે તો સાદો સરવાળો કરી નાખીએ. μ0 4 pi I by A μ0 4 pi I by A μ0 8 I by A. તો આ કેટલું થઈ જશે? 2 μ0 upon 4 pi I by આ બેનો સરવાળો કરો પ્લસ μ0 by 8. સાદુરૂપ આપી દો જે આપવું હોય. આ 4 નથી, આ A છે. સાદુરૂપ આપી દો જે આપવું હોય. સાદુરૂપ આપણું મેન નથી, મેન છે કન્સેપ્ટ. મેન શું છે? કન્સેપ્ટ. μ0 I upon. હવે 3D જોઈએ. આ 2D વાળા દાખલા થઈ ગયા, હવે 3D તારની ગોઠવણ વાળા દાખલા જોઈએ. 3D માં આપણે I, J, K ની હેલ્પ લઈશું. 3D માં આપણે I, J, K ની હેલ્પ લઈશું. આસાન છે, કશું છે નહીં, સમજી લો. એટલે વાયરનું જે કોન્ફિગ્યુરેશન છે, વાયરની જે ગોઠવણી છે એ 3D હશે. ચાલો, તો 3 યામો 3D માં તમને ખબર છે ને, 3 યામોની જરૂર પડશે, X, Y અને Z. તો આને X કહી દઉં, આને Y કહી દઉં અને આને Z કહી દઉં, આને Z કહી દઉં. અચ્છા, આમાં એક તાર કેવી રીતે ગોઠવાયેલો છે ધ્યાનથી જોજો. એક તાર જે છે એ આવી રીતે ગોઠવાયેલો છે.
બરાબર. અચ્છા, પછી આ તાર આમ નીકળે છે, બરાબર. એ તાર આમ નીકળે. અચ્છા, અનંત લંબાઈનો છે. એ બી કેવું છે? અનંત લંબાઈ. અહીંયા અનંત લંબાઈ છે, બરાબર. અચ્છા, અને અહીંયાથી સમાંતર કેટલી? અનંત લંબાઈ, બરાબર. આ ગોઠવણી છે, બરાબર. અચ્છા, આ અર્ધવર્તુળનું કેન્દ્ર છે. આ તમને એ આપેલું છે અને આ બી તમને એ આખું 2a છે, બરાબર. અચ્છા, તો કે છે આ સી બિંદુ છે. સવાલ એ જ છે, બી એટ સી છે. સવાલ એનો એ જ છે કે બી એટ સી શોધો. અચ્છા, ચલો આકૃતિ તો સારી બની છે, વાંધો નહીં, દેખાય છે મતલબ. અચ્છા, આ તાર આવું છે, તમને સમજાય છે ને હવે? મતલબ આ તાર હકીકતમાં કેવું છે? ચલો એક્સ વાય તો આ સમતલ થઈ ગયું. તાર કયા સમતલમાં છે? એક્સ વાય સમતલમાં છે. આ જે છે એ એક્સ વાય સમતલમાં છે, બરાબર. અચ્છા, આવી રીતે હકીકતમાં આમ છે. જો 3D મૂકવું હોય ને તો હકીકતમાં આવી રીતે છે. તાર આમ છે, અનંત લંબાઈ અહીંયાથી નીકળે છે અને તાર સીધા અનંત લંબાઈના તાર છે, બરાબર. ફરીથી સમજી લો, તાર કેવા છે? અનંત લંબાઈના તાર છે. અચ્છા, પ્રવાહનું વહન આ પ્રમાણે આપ્યું છે. આઈ અહીંયાથી આઈ અહીંયાથી બહાર નીકળી ગયો આઈ. ફરીથી સમજી લો, અહીંયાથી કરંટ એન્ટર થયો આઈ, આમ ગયો અને આવી રીતે બહાર આવ્યો. આવી રચના છે, બરાબર. આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે 3D માં કહેવા શું માંગુ છું. આ XY સમતલમાં છે, XY પ્લેનમાં છે અને આ તાર આમ છે. અહીંયાથી આમ ગયો અને અહીંયાથી આમ આવ્યો. ફરીથી સમજી લો, અહીંયાથી આમ ગયો ને આપણે 2D માં 3D માં આપણે 3D કોન્ફિગ્યુરેશન 2D માં ડ્રો કરવાનું છે, તો પછી આવું જ કરીશું. અચ્છા, કેટલા કોન્ફિગ્યુરેશન, કેટલી ગોઠવણી છે? 3 ગોઠવણી છે. તો ફરીથી B is equal to B1 plus B2 plus B3 થઈ જશે. અચ્છા, આને 1 આપો, બરાબર. ચલો આને 1 આપી દો, પતી જાય કામ. આને 1 આપી દો, સૂત્ર છે આપણા જોડે ને, તો B1 આ 1 છે, તો μ0/2 I/a થીટા upon 2π. અથવા તમે પેલું સૂત્ર મૂકી દો ડાયરેક્ટ કે 2π આખા વર્તુળ માટે આટલું, μ0/2 into I/a. તો પાઈ માટે કેટલું? 2π માટે આટલું, તો પાઈ માટે કેટલું? તો બી જવાબ એ જ આવશે. આ જનરલ સૂત્ર આપણે તારવેલું છે એટલા માટે હું યુઝ કરું છું, કારણ કે મને યાદ છે. બાકી મારું પર્સનલ ફેવરેટ 83 જ છે કે આખા વર્તુળ 2π માટે μ0/2 I/a, તો આના માટે કેટલું? હવે આ ખૂણો કેટલો છે? પાઈ. 2π એ આટલું, તો પાઈ માટે કેટલું? 83 કરી લો ડાયરેક્ટ. થીટા પાઈ 2π, તો આ કેટલું થઈ જશે? μ0/4 I/, આ થઈ ગયું b. ચલો હવે B2 જોઈએ. B2 તાર છે, તો પરિમિત હોય કે અનંત લંબાઈનો તાર હોય, એક સૂત્ર છે મારી જોડે, μ0/4π I/a. દિશા રહી ગઈ આની, sin phi1 પ્લસ sin phi2. આની દિશા રહી ગઈ B1 ની દિશા રહી ગઈ અંદરની તરફ. આ કેસમાં જે દિશા છે એ અંદરની તરફ. અચ્છા, અંદરની તરફ એટલે આમ જતી હશે. તમે આ z ધન લીધો છે, આ અંદર જાય છે, તો શું દિશા આવશે? -k. એકમ સદિશ મને ખબર છે આનો -k છે z દિશાનો, તો સદિશ મૂકવો હોય તો તમને ખબર છે ને, સદિશ B1 બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો એકમ સદિશ z દિશાનો કયો છે? k છે. ડાયરેક્ટ મૂકી દો, તો કે સદિશ મૂકી દીધો મેં. સમજો યાર, સમજો તમે. આ આમ જાય છે, તો અંદર ટેપ કરો, તમે ત્યાં ટેપ કરો. આ તારની દિશામાં આ આઈ છે ને, આ મૂક્યું મેં, અને અંદર ટેપ કરો. તો આ અંદરની દિશા, આ દિશા કઈ છે? z છે. તો આ અંદરની દિશા -z થઈ, એટલે એનો એકમ સદિશ -k મૂકી દીધો. અચ્છા, ખબર છે ને, સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, તો -k દિશા થશે. કઈ થશે? -k દિશા થશે. અચ્છા, હવે અહીંયા જુઓ, એક અનંત છે અને એક આવી રીતે છે. આમ રચના બને છે. જુઓ,
આ તાર અહીંયા પૂરો થઈ ગયો, અહીંયાથી નીકળ્યો અને આમ ગયો, તો આ ખૂણો મારે જોવાનો છે આ, તો અહીંયા અનંત લંબાઈનો છે, તો એક phi1 થશે 90 અને phi2 થશે 0, બરાબર. તો B2 ભાઈ એક અનંત લંબાઈનું છે અને એક તો મૂલ્ય તો પેલા શોધી લઉં, μ0 upon 4 pi I by a, એક 0 મૂકો, એક 90, તો આ થશે 0 બરાબર 0, 1 બરાબર 1, sin 90 બરાબર 1, પતી ગયું, I by a. અચ્છા, આની દિશા કઈ થશે, આની દિશા કઈ થશે? તાર આવું છે, જુઓ તાર આવું છે, z તો આ છે ને હકીકતમાં, z તો આ છે, આ તો આપણે ડ્રોઈંગ આવું કર્યું છે, z તો આ છે, તો તાર આ દિશામાં, જો પ્રવાહ આ દિશામાં જાય છે ને, તો આ દિશામાં હું આંગળી મૂકું, આ થશે, આ y છે, તો માઇનસ જે થશે, યાદ રાખી લો કયું થશે, માઇનસ જે થશે. સમજી લો યાર, તાર કેવું જાય છે, જો આ z છે, પ્રવાહની દિશા આમ છે, તો આમ મૂક્યું, જ્યાં શોધવાનું છે ત્યાં ટેપ કર્યું, તો નીચેની દિશા આ y છે, તો આ માઇનસ z થશે, મતલબ માઇનસ y થશે, તો માઇનસ y એટલે સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. સદિશ કેવી રીતે દર્શાવાય, મૂલ્ય અને બંને દિશા, તો સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા દિશા, વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર મલ્ટીપ્લાય બાય ડાયરેક્શન. નાઉ હાઉ ડુ યુ શો ડાયરેક્શન, ડાયરેક્શન કેવી રીતે બતાડશો, મેગ્નિટ્યુડ તો આવી ગયું, ડાયરેક્શન તમે યુનિટ વેક્ટરથી બતાડશો, બરાબર. તો મેગ્નિટ્યુડ મલ્ટીપ્લાય બાય યુનિટ વેક્ટર, વાય યુનિટ વેક્ટર, ઇફ યુ આર મલ્ટીપ્લાઇંગ યોર this magnitude with unit vector, your magnitude is not going to be changed, but direction you will get, right? તો એટલા માટે અહીંયા તમે શું કર્યું, મૂલ્ય ગુણ્યા દિશા. અચ્છા, ફરીથી સમજી લો આને, આ આમ જાય છે તો દિશા આમ થઈ, હા કે ના? બહુ અગત્યના દાખલાઓ છે, બોર્ડવાળા જે છોકરાઓ છે અહીંયા ભગવાઈ જશે, પણ કુછ છે નહીં, તમને ખબર છે. ક્લિયર રાખો મગજમાં કે આકૃતિ કેવી છે, 3D ઇમેજિનેશન કરો. આ z એટલે શું થયું, આમ થયું ને હકીકતમાં, તો પ્રવાહ આમ જઈ રહ્યો છે, જો કેન્દ્ર તરફ, ઓ બિંદુ તરફ જઈ રહ્યો છે, ઉગમ બિંદુ તરફ, તો આમ, તો આ થયું કે નહીં, માઇનસ જે થઈ જશે. અચ્છા, એ જ રીતે B3 બી તાર છે, તો તાર માટે સૂત્ર 4 pi I by a sin phi1 પ્લસ sin phi2. અગેન phi1 અને phi2 ની કિંમતો મળી જશે તો વાર્તા પતી જશે. અચ્છા, અંતર તો એ જ છે તમારું, ત્રિજ્યા બી એ થશે, અહીંયા કેમ એ મૂક્યું, ત્રિજ્યા બી એ જ થશે ને, આ ત્રિજ્યા કેટલી થશે, એ જ થશે. અચ્છા, ઓલરાઈટ. હવે આ તાર છે, આ તાર એટલે આ તાર આવી રીતે છે, અનંત લંબાઈનો, આમ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અનંત, એક સાઈડ અનંત છે, એક સાઈડ ખૂણો 0 થશે, તો એક સાઈડ 0 લઈ લો, એક સાઈડ 90 લઈ લો, અહીંયા 90 અહીંયા 0 મૂકશો તો બી વાંધો નહીં, જવાબ સેમ આવવાનો છે. તો B3 બરાબર μ0 upon 4 pi I by a, આ તો મૂલ્ય થઈ ગયું, મેગ્નિટ્યુડ થઈ ગયું, ડાયરેક્શન જો ક્યાં જાય છે, અહીંયા જાય છે, તો આ બી માઇનસ જે આવશે, આ બી માઇનસ જે આવશે કે પ્લસ જે આવશે, જોઈ લઈએ ડાયરેક્શન એક્ઝેક્ટ. તાર આમ જાય છે તો દિશા આમ છે, હવે તાર ક્યાં જાય છે, બહારની તરફ, તો આમ અંગૂઠો મૂકો તો માઇનસ જે થયું ને, માઇનસ જે થશે, બરાબર. કઈ દિશા થશે, માઇનસ જે. તાર આમ છે ને, તાર આમ છે, પ્રવાહ આમ જાય છે, જો બહારની તરફ દૂર જાય છે, તો એ અહીંયા ટેપ કરો તો માઇનસ જે થશે, કેવું થશે, માઇનસ જે થશે. અચ્છા, ચલો પરિણામ મૂકી દઈએ, તો B બરાબર B1 પ્લસ B2 પ્લસ B3, તો B બરાબર B1 કેટલું છે, μ0 I upon 4a માઇનસ k, બરાબર, પ્લસ μ0 I 4 pi a માઇનસ j પ્લસ μ0 4 pi I by a માઇનસ j, તો B થઈ જશે માઇનસ μ0 I upon 4a k વેક્ટર માઇનસ 2 μ0 I upon 4a
જે વેક્ટર ભાઈ માઇનસ જે આ બંનેનો સરવાળો થશે ને, બંનેનો સરવાળો થશે, આ બંનેનો સરવાળો થશે, આ મૂલ્ય થઈ ગયું, દિશા વેક્ટર થઈ ગયું. તમને આનું સદિશનું મૂલ્ય શોધતા આવડે છે? 3 યામ હોય અને ત્રણેય એકબીજાથી લંબ છે તો આનું મૂલ્ય યાદ રાખી લો, bx by bz નો વર્ગ, બધા ધન જ લેવાના છે. bx ની કિંમત bx છે જ નહીં, 0 છે. by ની માત્ર આ કિંમત જ મૂકવાની, માઇનસ મૂકવાની જરૂર નથી, માઇનસ મૂકશો તો બી વર્ગ થઈને ડબલ થઈ જવાનું છે. તો આ શું થઈ જશે? 0. by ની જગ્યાએ શું મૂકી દો? by ની જગ્યાએ આ મૂકો, આ y છે ને, આ y છે, બરાબર. તો by ની જગ્યાએ જે મૂકો, z ની જગ્યાએ મૂકો, સાદું રૂપ આપો તો તમને કિંમત મળી જશે, એની મૂલ્ય મળી જશે. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો, તમને XYZ જરૂરી નથી કે આવા જ આપેલા હોય, આને X લો, આને Z લો, ગમે તે રીતે આપેલા હોઈ શકે છે, બરાબર. અચ્છા, આ વખતે રચના કેવી છે? જરા આ વખતે રચના કેવી છે? એક તાર આમ જાય છે અનંત લંબાઈ, બરાબર. અચ્છા, અને બીજો તાર જે છે એ આમ જાય છે અનંત લંબાઈ. આ વખત હું ચેન્જ કરી નાખું, ચલો XYZ જ રાખી, પણ જરૂરી નથી દર વખતે XYZ આપેલું હોય, XYZ પણ આપી શકે, YXZ બી આપી શકે પરીક્ષામાં તમને. તો કન્સેપ્ટ ક્લિયર રાખજો, નાની નાની ભૂલો ના કરતા. પ્રવાહનું વહન આ દિશામાં છે. અચ્છા, આ વખતે આ જે લૂપ છે એ XZ સમતલમાં છે, XZ આ સમતલમાં છે, બરાબર. આ Z આવી રીતે નીકળશે ને, દેખાય છે કે નહીં? 3D બરાબર જોઈ લઈએ, ચાલશે, વાંધો નહીં, સમજી લો આને, તમે ખાલી સમજી લો. આવી રીતે છે, મતલબ જો આમ આવ્યું, પછી આમ, પછી આમ, આમ પ્રવાહ આવ્યો, પછી આમ નીકળશે, પછી આમ જશે, ફરીથી આમ, આમ આવ્યો, પછી આમ, પછી આમ. સમજાય છે કે નહીં? આ આવ્યો પ્રવાહ, પછી આમ, પછી આ સદિશ, એવી રીતે, બરાબર. 3 એલિમેન્ટ દેખાય છે મને, તો સદિશ B બરાબર B1 B2 B3. અચ્છા, તો હવે ક્યાં શોધવાનું છે? અહીંયા C આગળ, આ અંતર B, આ અંતર B, B at C આગળ. 3 નામ આપી દઉં, આને 1 આપીએ, આને 2 આપીએ, આને 3 આપીએ. તો B1 બરાબર μ0/2 I/A θ/2 પાઈ μ0/2 I/A. થીટા કેટલું છે? π/2. તો μ0/4A થઈ જશે. અચ્છા, દિશા બાકી છે, દિશા કઈ થશે? જો આ છે, આ, અને આમ જઈ રહ્યું છે, તો માઇનસ જે થશે, માઇનસ જે થશે, બરાબર કે નહીં? એટલે પ્લસ જે થશે, નહીં? આમ છે ને, જો આમ સમજો, ઇમેજિન કરો તમે, આમ તાર આવ્યો, પ્રવાહ આમ આવ્યો, આમ ગયો, અને પછી આમ જાય છે. તો આમ જાય છે ને, તો આમ પકડો તો આ ઉપર થશે, જો આમ રાખો તો આ ઉપર થશે, એટલે કે પ્લસ જે આવશે. સદિશ B1 કેટલો આવશે? પ્લસ જે દિશામાં આવશે. પકડી રાખો, બરાબર. અચ્છા, B2 આને કીધું છે, એનું સૂત્ર તમને ખબર છે. દિશામાં કન્ફ્યુઝન તો નથી તમને? પ્રવાહ આવી રીતે જાય છે, આમ, તો આ તમે દિશા, આમ પ્રવાહ જાય છે, આમ, આવી રીતે તમે આમ મૂકો, તો એ જ્યાં આગળ શોધવાનું છે ત્યાં ટેપ કરો તો ઉપરની તરફ, ઉપર y છે તો જે આવશે. અચ્છા, 2 4π I/A sin phi1 sin phi2. અચ્છા, અનંત લંબાઈનો તાર છે તો એક ખૂણો 90 આવશે, એક ખૂણો 0 આવશે. તો phi1 90 લઈ લઉં, phi2 0 લઈ લઉં, તો સૂત્ર શું થઈ જશે? μ0/4π
आई बाय ए। दिशा बाकी है भाई, दिशा बाकी है। हम माइनस के आवशे, माइनस के आवशे ने जो आम छे आम दिशा है, प्रवाहनी दिशा में अंगूठो मूको और मुठ्ठी वाळो टपली मारो ज्यां शोधवानुं छे त्यां आ दिशा आवशे। जमणा हाथनो हथेळोनो नियम के दिशा आवशे, प्लस के दिशा आवशे, प्लस के दिशा आवशे। B3 जो 0 थई जशे, B3 0 थई जशे। आ तार छे, तारनी दिशामां छे C बिंदु, तारनी दिशामां छे C बिंदु। केम? बिंदु C तार 3 नी अक्ष पर छे। पती गयुं। B इज सदिश B1 प्लस B2। B1 કેટલો છે તમારો? μ0 I 4a j कैरेट प्लस μ0 4 पाई I बाय a k कैरेट। તમને મૂલ્ય શોધવાનું કે તો હાલ જ મેં તમને શીખવાડ્યું છે। bx નો વર્ગ, by નો વર્ગ, bz નો વર્ગ। px છે જ નહીં 0। by ની જગ્યાએ આ કિંમત મૂકી દો, આ કિંમત, bz ની જગ્યાએ આ કિંમત મૂકી દો, બરાબર। એકમ સદિશનો વર્ગ તો 1 થઈ જશે, બરાબર। अच्छा चलो छेल्ला दाखला तरफ प्रयाण करिए अने समय थई गयो छे आमां वांधो नहीं। चलो छेल्लो अने बहु ज सरस दाखलो गणी लईए। 3-4 कन्सेप्ट एक साथे यूज थशे, बराबर। अच्छा ओ केंद्र, 2 दांत निकळ्या छे आना આવી રીતે દેખાય છે કે નહીં? ફ્રેમમાં હું જોઈ લો, દેખાય છે। આપી શું કહે છે હવે આપણને બીજું કે જે આ ખૂણો બને છે ને, आ खूणो थीटा है, समझी लो आने, बराबर। आ खूणो थीटा है। प्रवाह अहींया थी आई निकळ्यो, मानी लो अहींया I1 गयो, अहींया I2 गयो, I1 I2 पाछो अहींया थी बहार निकळशे। अच्छा મને 4 एलिमेंट देखाय छे, 1 2 आ 3 અને આ 4। तो एक काम करो, आने 1 नाम आपू, आने 2 नाम आपू, आने 3 नाम आपू અને આને 4। तो B एट O शोधवानुं छे। तो सदिश B एट O बराबर B1 प्लस B2 प्लस B3 प्लस B4। आमां अमुक शरतो आपी छे, आमां अमुक शरतो आपी छे। शुं शरत आपी छे जोई लईए। जे त्रिज्या है ने ते ए आपी छे, त्रिज्या केटली छे? ए। अने तारनुं क्षेत्रफळ दरेक जग्याए समान छे। तारनुं क्षेत्रफळ दरेक जग्याए समान छे अने घनता पण समान, એટલે એક જ તાર છે, તાંબાનો તાર છે માની લો, એટલે ઘનતા દરેક જગ્યાએ કેવી છે? સમાન। અને ઘનતા આપેલી બી છે, ઘનતા તમને આપેલી બી છે રો। घनता कितनी आपेली है? रो। घनता कितनी आपेली है? रो। અને क्षेत्रफळ કેટલું આપેલું છે? a, બરાબર। આ તારની। अच्छा જો આ બે તો 0 થઈ જાય છે, કેમ? આ 1 જો અક્ષની દિશામાં છે, આ તાર છે, આ તાર છે, બરાબર। અને તારની અક્ષની દિશામાં O છે, C બિંદુ લખી નાખો, O છે તો O બિંદુ 0 B2 तारनी अक्षनी प्रवाहनी दिशाथी मतलब नथी, आ तार छे, बराबर के नहीं? अने एनी अक्ष पड़े छे, गमे त्यां तमे कोई पण बिंदु लो, ए अक्ष पर शुं थई जशे? 0। आ तमने हकीकतनो ख्याल छे। B3 प्लस B4, तो BO इज इक्वल टू रह्युं शुं? B3 प्लस B4। अच्छा चलो आने 3 नाम आपी दઉં અને આને 4। જે આસાન છે પહેલા લઈએ। B3 सूत्र શું છે? μ0/2 I by a थीटा अपॉन 2 पाई। सूत्र શું? जवाब જ આવી ગયો।
समीकरण 1 नाम आपी दઉં, आने समीकरण स्टार नाम आपું, मुख्य समीकरण। बराबर भाई तमने थीटा आंतरेलो खूणो केटलो तमे आना माटे जोवो छो, हाँ के नहीं? तमे आना माटे जोवो छो, जेना माटे जोता होय जो आना माटे जोवो छो। बराबर तो आવું થાય કે ના થાય? જો આ ખૂણો થીટા છે, તો તમને આવડે છે આનું તો, બરાબર। अच्छा હવે કોના માટે જોશું? હવે આના માટે જોશું, B4 બરાબર μ0/2 I/a थीटा अपॉन 2 थीटा શું હોય છે? વર્તુળે આંતરેલો ખૂણો, વર્તુળે આંતરેલો ખૂણો। ભાઈ આ થીટા તો આ કેટલો થઈ જાય? 2π - थीटा। આખું કેટલું છે? જો આખું કેટલો હોય? 2π। તો આ આખામાંથી તમે આ બાદ કરો તો આ વધે કે ના વધે? બરાબર કે નહીં? તો આ આંતરેલો ખૂણો કેટલો છે? 2π - थीटा। સમજાય કે નહીં? 2π - थीटा આ તો જનરલ સૂત્ર હતું ને આપણે, θ/2π। આખું હોય તો 2π મૂકો। અહીંયા ખૂણો કેટલો છે? 2π - थीटा આંતરેલો ખૂણો, તો 2π - थीटा મૂક્યો અહીંયા। બરાબર। अच्छा तो आ B4 થઈ ગયું, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 2। अच्छा હવે જો હવે વાત કરીએ આપણે દિશાની। આ આઉટવર્ડ થશે, આ જે છે એ આઉટવર્ડ છે અને આ જે છે ઇનવર્ડ છે। बराबर के नहीं? अच्छा तो अहिया जुओ सदिश B थई जशे B3 - B4 अथवा B4 - B3 करो, सदिश छे ने એટલે જવાબ જેવો આવે એવો। तो μ0/2 I/a थीटा अपॉन 2π माइनस μ0/2 I/a 2π - थीटा 2π। अच्छा I1 અને I2 तो તમને જવાબ આવો આપેલો જ નથી। આ I1 છે ને I2 જવાબ તમને આવો આપેલો જ નથી। તમને I1 I2 બી નહોતા આપેલા, આ તો આપણે કર્યું છે। તમને ખાલી આવું જ કીધું હતું કે અહીંયાથી I નીકળે છે અને અહીંયાથી I બહાર આવે છે। તમે બે ભાગ પાડ્યા, આ I1 છે અને આ I2, તમે બે ભાગ પાડ્યા છે, રકમમાં નહોતા। તો જવાબમાં બી I1 અને I2 આવવું જોઈએ નહીં, જવાબમાં બી I1 અને I2 આવવું જોઈએ નહીં। અચ્છા મને એક વસ્તુ કહો, હું બિંદુઓના નામ આપી દઉં છું, O A B C, A आ P आ Q। મને એમ એક કામ કરો, મને એમ કહો કે APQ અને AQB આ બંને કેવા જોડાણ છે? જોજો આ આકૃતિ આવું બનાવી દઉં તો ચાલશે? આ આકૃતિ આવી બનાવી દઉં તો ચાલશે? मतलब चलो आ लेंथ ओછી કરી નાખું, આ લેન્થ જે છે આ વધારી નાખું, આ લેન્થ, કારણ કે એ લંબાઈ વધારે છે, આ લંબાઈ ઓછી છે, બરાબર? આ લેન્થ આવી કરી નાખી, ચાલશે? જસ્ટ આકૃતિ કહું છું, આંતરેલા ખૂણાઓ અત્યારે જવા દો, જસ્ટ આકૃતિ કહું છું કે આવું કરી શકું કે ના કરી શકું, જોડાણ કેવા છે એ જોવા માટે। જોવા આ તાર દોર્યો, આ તાર આ જવા દીધો, જોઈ લો થાય કે ના? એનો મતલબ એમ થયો કે આ બંને એકબીજાને સમાન। જો આનો અવરોધ R1 હોય અને આ તારનો અવરોધ R1, આનો R1 હોય આનો R2, કારણ કે તમે કહેશો કે સમાન ક્ષેત્રફળ છે, સમાન ઘનતા છે તો અવરોધ સમાન નહીં રહે, પણ હું તમને એમ કહીશ કે અવરોધ સમાન કેવી રીતે રહેશે? અવરોધ સમાન કેવી રીતે રહેશે? અવરોધ સમાન નહીં રહે। કેમ અવરોધ સમાન નહીં રહે? એટલા માટે કે લંબાઈ અલગ અલગ છે, ખબર છે કે નહીં? R is equal to rho L by A, યાદ છે કે નહીં? R is equal to rho L by A। अच्छा આ આકૃતિને તમે જો હું ફરીથી બનાવું છું, હું જસ્ટ આંતરેલા ખૂણા નથી જોતો, આંતરેલા ખૂણા આપણે ફરીથી જોશું, આ તો જસ્ટ તમને કહું છું કે જો ચલો આવી રીતે જ બનાવી દો, તમારી ઈચ્છા છે ને એવી રીતે જ। હું આવું કેમ કરું? તમને કેવી રીતે ખબર પડે કે સર આગળનું સ્ટેપ આ છે? કારણ કે આ જવાબમાં જ નથી, તો મારે બીજું કશું ટ્રાય કરવું પડશે ને। ઘનતા, ક્ષેત્રફળ બધું આપેલું છે, જો અહીંયા હું બેટરી જોઉં, હવે સમજો તમે, જો આ હિસ્સો અને આ હિસ્સો બંને એકબીજાના સમાંતર છે। અહીંયાથી પ્રવાહ આમ નીકળ્યો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ, એ
પી બી માર્ગે અને એ ક્યુ બી માર્ગે. આ I1 ગયો અને આ I2 ગયો. અચ્છા, મને એક વસ્તુ કહો કે વી આ બંને વચ્ચે ઉપરની જે બાજુ છે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. સમાંતર જોડાણ છે એ વાત નક્કી થઈ ગઈ. બે તારનું સમાંતર જોડાણ છે તો વી સમાન હોય, બંને છેડાઓના વી સમાન હોય, એનો મતલબ વી ઉપરના તારનું બરાબર વી નીચેના તારનું. અચ્છા, તો શું ઉપર I1 R1 લખું જો આનો અવરોધ R1 હોય અને આનો અવરોધ R2 હોય, પણ મને I1 R1 R2 તો આપેલા નથી. તો શું અહીંયાથી જુઓ I1 રો 1 L1 upon A1 I2 રો 2 L2 upon A2 લખાય કે ના લખાય? અચ્છા, ક્ષેત્રફળ સમાન છે અને ઘનતા બી સમાન છે તો રો એ કેન્સલ, તો I1 L1 બરાબર I2 L2 થાય. અચ્છા, I1 L1 બરાબર I2 L2 થાય. અચ્છા, ઉપરનાનું તમે 1 લીધું છે, આને 1 કહો, આને તમે 2 કહો. જે 1 2 લીધું છે ને R1 છે R2 છે. અચ્છા, હવે જુઓ આ લંબાઈ કેટલી થઈ જશે? આ લંબાઈ કેટલી થઈ જશે? આની જ લંબાઈની વાત છે ને, તારની લંબાઈ. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? 2π માઇનસ થીટા અને ત્રિજ્યા a છે. 2π માઇનસ થીટા અને ત્રિજ્યા a છે, બરાબર. અચ્છા, તો I1 2π માઇનસ થીટા ત્રિજ્યા a દેખાય છે કે નહીં જોઈ લઈએ. 2π માઇનસ થીટા ત્રિજ્યા a દેખાય છે, બરાબર. ચલો બીજી લખું. અહીંયાથી તમને ખબર પડી ગઈ I1 L1 બરાબર I2 L2, બરાબર. I1 L1 બરાબર I2 L2. આ બધું નોંધી લો પ્લીઝ જરા. ચલો પોઝ કરી નોંધી લો ફટાફટ. ફરીથી જોઈ લેજો, રિપીટ કરીને ના ખબર પડી હોય તો. I1 L1 બરાબર I2 L2. તો I1 L1 થશે 2π માઇનસ થીટા a ખૂણો ગુણ્યા ત્રિજ્યા અને આ થશે થીટા ઇન્ટુ a કેન્સલ થઈ જશે. તો I1 2π માઇનસ થીટા બરાબર I2 થીટા. I1 2π માઇનસ થીટા બરાબર I2 થીટા. શું ભૂલ કરી છે આ સમીકરણ લખવામાં? આ I2 છે ને, તો અહીંયા I2 આવશે. આ ભૂલ ના કરતા. આ I2 છે અને આ ઉપરનું I1 છે. જો આ I1 છે તો I1 ની સાથે ખૂણો 2π માઇનસ થીટા આવશે ને, તો કદાચ આગળ ભૂલ કરી હોય તો બી જોઈ લેજો. B3 અને B4. B3 નું આ સૂત્ર થઈ જશે. કદાચ મેં પ્રવાહ મૂકવામાં કદાચ ભૂલ કરી હોય તો જોઈ લેજો. I2 આવશે. આ પ્રવાહ I2 છે ને, તો મ્યુ0 I2 બાય a થીટા અપોન 2π અને પેલું 2π માઇનસ થીટા અપોન 2π, બરાબર. તો આ કદાચ આગળ ભૂલ કરી હોય તો જોઈ લેજો, કાં તો તમને ફરીથી બતાડી દઉં. જુઓ B3 બરાબર કેટલા હતા? હું આને 3 કીધું છે ને. મ્યુ0 અપોન 2 I બાય ત્રિજ્યા તો a છે, થીટા અપોન 2π. પ્રવાહ કેટલું છે? 2 છે ને, હા કે ના? તો આ 2 અને B4 જુઓ મ્યુ0 બાય 2 I1 બાય a થીટા અપોન 2π. થીટા કેટલું છે? 2π માઇનસ થીટા. જોઈ લો, બરાબર. તો B3 માઇનસ B4 કર્યું છે આપણે, બરાબર. અચ્છા, કદાચ આગળ ભૂલ કરી હોય તો અહીંયા જુઓ આ સમીકરણની કિંમત અહીંયા મૂકો. I1 2π માઇનસ થીટા બરાબર I2 થીટા, બરાબર. તો આ કિંમત ત્યાં મૂકો. I1 2π માઇનસ થીટા, તો B બરાબર મ્યુ0 બાય 2 I2 બાય a થીટા અપોન 2π માઇનસ મ્યુ0 બાય 2. અચ્છા, I1 2π માઇનસ થીટા બરાબર I2 થીટા. આ આખાની જગ્યાએ I2 થીટા મૂકવાનું છે. I2 થીટા એ તો છે જ 2π. જવાબ કેટલો આવ્યો? 0. જવાબ કેટલો આવ્યો? 0. ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જશે. આ લંબાઈ માટે નહીં, જો વર્તુળમાં એક જ વર્તુળમાં જોઈ લો ટાઈમ કેટલો થયો છે. આ દાખલા માટે નહીં, હું તમને હજુ આનું શીખવાડું છું કે
आ तो आपणे साबिती आपी, तमे साबिती वगर डायरेक्ट हवे याद करी लो कि 0 ज थशे। पहेला शुं कर्युं मैं, जो आ तो तारना अलोंग छे, तारनी अक्ष पर छे, तो आनुं तो 0 थई गयुं हतुं। वध्युं आना कारणे अने आना कारणे। અત્યાર સુધી જે બી દાખલા જોયા ને એ લૂપમાં આખી લૂપમાં એક જ પ્રવાહ હતો, વિરુદ્ધ પ્રકારનો નતો વહેતો, બરાબર ને? લૂપ બનતી હતી, આમાં વિરુદ્ધ પ્રકારનો પ્રવાહનું વહન થાય છે। તો જવાબ કેટલો આવ્યો? 0। તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? જો સમજી લો આ હકીકતને, તમે આ હકીકતને તમે સમજી લો। માની લો આવી રીતે નીકાળ્યું છે, अच्छा एक्जेक्ट सेंटर में, मतलब एक्जेक्ट सेंटर में अहींयाथी आ आई गयो, आ I1 थयो, आ I2, पण आ वखते तो जुओ अर्धुं अर्धुं ज करी नाखुं। तार समान छे, तारनी लंबाई समान छे, तारनुं क्षेत्रफळ समान छे, तारनी लंबाई बी समान छे ने। आ वखते तो अर्धुं अर्धुं वहेंच्युं छे ने तार, बराबर, बिलकुल वचमांथी काढ्युं छे। तो तमे अहींया जुओ, आने 1 नाम आपो, आनो 2, आनुं ने आनुं तो 0 थई जशे। B1 μ0 by I, μ0 by 2 I by A, थीटा કેટલું થઈ જશે? પાઈ અપોન 2 પાઈ। B2 જો એટલે I by 2 થશે ને, I by 2, અહીંયાથી I ગયો, I by 2, I by 2, μ0 by 2 I by 2A પાઈ અપોન 2 પાઈ। अच्छा, જો અહીંયા બહારની તરફ અને અહીંયા અંદરની તરફ, તો આ જો પ્લસ લો તો આ માઇનસ, અને જવાબ કેટલો થઈ જશે? 0। B1 માઇનસ B2 થઈ જશે। અત્યાર સુધી તમે જો તમે લૂપ બનાવતા હતા, આવી બી આકૃતિ હતી ને તો તમે આવી રીતે જતા હતા, વિરુદ્ધ દિશામાં પ્રવાહ નહોતો। अच्छा, थोड़ी ओड आकृति बनाओ, थोड़ी ओड आकृति बनाओ। अच्छा, अहींया आ आई, आ लंबाई ओछी छे, R इज इक्वल टू रो L बाय A। L मोटो हशे तो अवरोध मोटो हशे, L मोटो छे तो अवरोध मोटो हशे। तो मानी लो अहींयाथी I2, अहींयाथी I1, आ वखते थोड़ું ए प्रसार थशे, समान प्रवाह I by 2, I by 2 नहीं, I2 અને I1। अच्छा, जो आनो अवरोध R1 होय, आनो अवरोध R2 होय, तो एक बात नक्की छे कि R1 R2 करता नानो हशे। तारनी लंबाई मोटी तो अवरोध मोटो, तारनी लंबाई मोटी तो अवरोध मोटो, एनो मतलब I1 ग्रेटर देन I2। अवरोध ओछो तो प्रवाह વધારે, अवरोध ओछो तो प्रवाह વધારે। अच्छा, आ केस में आने हूँ θ1 कहूं, आने θ2 कहूं, तो θ1 जे छे ए θ2 करता नानो, θ1 जे छे ए θ2 करता नानो छे। पण वहेंचणी कई रीते थई छे? θ1 नानो छे पण प्रवाह तो वधारे छे ने, θ2 मोटो छे, तार मोटो छे तो प्रवाह मोटो छे। तो तमारा मनमा एम के अच्छा आना कारणे चुंबकीय क्षेत्र मोटું થશે, આના કારણે નાનું થશે, નહીં, આનો અવરોધ બી વધારે હશે, આનો અવરોધ ઓછો હશે, તો ચુંબકીય ક્ષેત્ર બંનેના સમાન થશે પણ વિરુદ્ધ દિશામાં। આ કેસમાં આ હકીકત યાદ રાખી લો, B1 इज इक्वल टू -B2, तो B बराबर કેટલું થશે? 0। જ્યારે વિરુદ્ધ પ્રકારના પ્રવાહનું વહન થતું હોય તો કોઈ પણ પ્રકારની આકૃતિ આપેલી હોય, કોઈ પણ પ્રકારની, ભલે ને આવી ના આપીને પછી આવી આપી દે તો સમજી લો। આ કેસ આમાં બદલાઈ જશે, આમાં બદલાઈ જશે, આવું આપ્યું હશે તો બદલાઈ જશે। આવું બી એક દાખલો ચલો હોમવર્કમાં તમને આપી દો, આવો બી દાખલો એક હોમવર્કમાં તમને આપી દો। B3 before 0 થવા જોઈએ, આટલું યાદ રાખજો। B3 before 0 થવા જોઈએ એટલું, मतलब જે વક્રાકાર ભાગ છે એનું 0 થશે। ચલો તમને એક હોમવર્કમાં દાખલો આપી દઉં। અહીંયાથી આ અનંત તાર, અહીંયાથી આ અનંત, અહીંયા I, અહીંયા I, ત્રિજ્યા A આપેલી છે, BO। હવે તમને એ વાત ખબર પડી જોઈએ કે આના કારણે 0 થશે, તમારે આના નાના કારણે ગણવાનું રહેશે। ગણવું હોય તો ગણી લો, ગણવું હોય તો ગણી લો। જો આના કારણે વત્તા આના કારણે 0 થશે, માત્ર આના કારણે આના કારણે આ 90 નો ખૂણો બનશે, એ તો તમને ખબર પડવી જોઈએ। સ્પર્શક, સ્પર્શક ચલો આપેલું છે 90 નો ખૂણો, ગણી નાખો બીજો કેટલું થાય છે, કહી દેજો, કમેન્ટમાં મૂકજો, આવડ્યું કે ના આવડ્યું એ જોઈ લેજો। બહુ સારા કન્સેપ્ટ કરાયા છે મેં તમને આજે, બહુ જ मतलब વિશિષ્ટ પ્રકારના દાખલાઓ કરાયા છે। તો आई होप यू हैव एंजॉयड दिस लेक्चर, विल सी यू अगेन इन नेक्स्ट लेक्चर।
until that stay safe, stay home, we'll see you again. અને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારા જેવો બેવફા કોઈ માણસ નથી. એનીવે જોતા રહો અને જોડાવતા રહો. સબસ્ક્રાઇબ કરો ના કરો બે નંબરની વાત છે, પણ કરી દો તો મને ગમશે. થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. વિલ સી યુ અગેન. ઓલ ધી વેરી બેસ્ટ. અને લાઈક કરવાનું ના ભૂલતા.